અને એટલે જ અમે તમને પૂછ્યું હતું કે તમે શું ઈચ્છો છો. તો કારણ કે તમે બધા કોઈક તો મને લિફ્ટમાં મળ્યું મુંબઈથી આવ્યું છે ખાસ. યા યુ આર. તો કોઈક લંડનથી આવ્યું છે. મતલબ કદાચ એવું બને કે તમે ભારતમાં હો અને આનો લાભ લીધો હોય. બાકી હું મારી જાતને એટલું મહત્વ નથી આપતો. પણ ઇટ ઇઝ ગુડ કે ઘણા બધા લોકો અલગ અલગ જગ્યાએથી અહીંયા આવ્યા છે અને અમને ભાવનગરમાં પણ આ રિસ્પોન્સ જોવા મળ્યો હતો કે લોકો સુરતથી ખાસ ભાવનગર અટેન્ડ કરવા આવ્યા હતા, અમરેલીથી આવ્યા હતા, શિહોરથી આવ્યા હતા, બોટાદથી આવ્યા હતા. તો ઇટ ઇઝ ગુડ કે આ જે યાત્રા છે એ ભલે આમ અલગ છે દરેકની, પણ એ પ્રયત્ન તો સહિયારા છે. તો અમે તમને પૂછ્યું હતું કે તમે શું જાણવા ઈચ્છો છો, શેના વિશે વાતો કરીએ. મારા મનમાં કંઈક અલગ કલ્પના હતી, પણ જે 36-40 રિસ્પોન્સીસ આવ્યા એમાંથી 80% રિસ્પોન્સીસ મેન્ટલ હેલ્થ પર હતા. બાપરે, આટલી બધી પીડા. બાકીના થોડા ઘણા હતા ઇમોશન્સ અને રિલેશનશિપ્સ ને એવા બધા. તો 3 દિવસ પહેલાં તો મેં કંઈક જુદું વિચાર્યું હતું કે હું કંઈક અલગ કહીશ, પણ જ્યારે મેં રિસ્પોન્સીસ વાંચ્યા તો મને એવું થયું કે આઈ હેવ ટુ ટોક ઓન મેન્ટલ હેલ્થ. કારણ કે જ્યારે આટલા બધા લોકો મેન્ટલ હેલ્થની અપેક્ષા અહીંયા આવ્યા હોય તો મારે મેન્ટલ હેલ્થ વિશે જ વાત કરવી જોઈએ. તો આજે આપણે મેન્ટલ હેલ્થ વિશે વાત કરશું. શરૂઆતમાં મોર્નિંગ સેશનમાં બપોરે થોડીક સરપ્રાઈઝ છે, પણ બધું એવું છે જે તમને ઉપયોગી થાય. મેન્ટલ હેલ્થ, આઈ હોપ કે યુ આર ઓકે. આપણે મેન્ટલ હેલ્થ વિશે જ વાત કરી રહ્યા છીએ. હવે જ્યારે આટલા બધા લોકોએ મેન્ટલ હેલ્થ ટોપિકને પ્રાયોરિટી આપી છે, ત્યારે એવું હું માની લઉં છું કે દરેક જણને કંઈક ને કંઈક સમસ્યા છે, રાઈટ? હવે આમ જોઈએ ને તો આપણે બ્રોડલી કેટેગરાઇઝ કરીએ તો આમ તો સમસ્યા બે જ છે. કાં તો જે નથી મળ્યું એને પામવાની ચિંતા છે, અને કાં તો જે છે એને ગુમાવી દેવાનો ડર છે. તો અલ્ટિમેટલી આ બે જ વસ્તુ છે, અને આમાંથી જ બધું ડિપ્રેશન, એન્ઝાયટી અને બધી જ માનસિક યાતનાઓ જન્મે છે. તો મેન્ટલ હેલ્થ થોડો અંગત વિષય છે, કારણ કે હું એની સાથે જોડાયેલો છું. એટલે આમ તો એને હું સર્વાઈવર શબ્દ વાપરવા કરતાં વોરિયર શબ્દ વાપરીશ. ડિપ્રેશન વોરિયર. કારણ કે ડિપ્રેશન સાથે મારી બહુ જૂની પ્રેમિકા છે, ઉદાસી. કારણ કે મને વારસામાં મળેલું છે. સો ડિપ્રેશન ઇઝ હેરિડિટરી. ઘણીવાર એના મલ્ટિપલ રીઝન્સ છે, પણ ઘણીવાર એ હેરિડિટરી પણ હોઈ શકે. અને આપણે એની પછી ચર્ચા કરશું કે કેમ હેરિડિટરી હોય છે. પણ મને બરાબર યાદ છે કે 2019 13 ઓક્ટોબર. મને તારીખ એટલા માટે યાદ છે કે મેં સ્ક્રીનશોટ સાચવીને રાખેલો. તો 13 ઓક્ટોબર 2019ના દિવસે મેં મારા એક મિત્રને મેસેન્જરમાં મેસેજ કરેલો કે આઈ થિંક ઇટ્સ ઓવર એન્ડ આઈ એમ થિંકિંગ ઓફ એન્ડિંગ ધીસ લાઈફ. ઓકે, એ સ્ક્રીનશોટ હજી મેં સાચવીને રાખ્યો છે, કારણ કે ઇટ વોઝ ધ પીક ઓફ ડિપ્રેશન, કે જ્યારે તમને સુસાઇડલ થોટ્સ આવે, સુસાઇડલ આઈડિયાઝ આવે. અને ત્યારે એ મિત્રએ 12 કલાક સુધી મારો મેસેજ જોયો જ નહીં. પણ 6 કલાક પછી તેણે એક મોટિવેશનલ સ્ટોરી મૂકી કે બધું વિચારો નહીં, કરી નાખો. એટલે મને શંકા થઈ કે ખરેખર આને પૂછવું કે નહીં. એટલે મને થયું કે આપણે સેકન્ડ ઓપિનિયન લઈએ. આપણે જેમ હેલ્થ માટે લઈએ છીએ ને સેકન્ડ ઓપિનિયન, એમ ડેથ માટે લેવા જોઈએ. કે ભાઈ આઈ એમ ફિલિંગ સુસાઇડલ, શું કરું? તમે સમર્થન આપો તો ક્યાંક કૂદકો મારવા જાઓ. હું મારા વિશે આવું વિચારું છું, પણ મને સેકન્ડ ઓપિનિયન તો મળવો જોઈએ ને. કોઈક તો એવું છે ને જે મને સમર્થન આપે. એટલે મને એમ થયું કે મારે રાહ જોવી જોઈએ.
મેં ઘરના લોકોને એટલા માટે વાત ન કરી. એક તો હું એમને ડિસ્ટર્બ કરવા નહોતો માગતો. ત્યારે તમને એમ થાય ને કે ઓલરેડી હું તો દુઃખી છું, બીજા કેટલાકને દુઃખી કરી છે. અને મારે એવું પણ નહોતું સાંભળવું કે તું છેલ્લા આટલા વર્ષથી મેડિકલ સાયન્સમાં છે, તું તારી જાતનો અભ્યાસ નથી કરી શક્યો, મતલબ યુ કાન્ટ ટ્રીટ યોર સેલ્ફ. તો મેં એ અવસ્થામાં થોડા દિવસો પસાર કર્યા. આમ દરેક પ્રકારનું સુખ હતું. કોઈ વાત પેલું કે ને ઘટે તો જિંદગી ઘટે, એવું જ હતું. પણ જિંદગી જ ઘટી રહી હતી. તો કશું જ ઘટતું નહોતું, એમ બધું જ હતું. એક હોસ્પિટલ વેલ એસ્ટાબ્લિશ હતી. ત્યારે તો મારા 3 પુસ્તકો પણ આવી ગયા હતા. એક સરસ મજાની દીકરી, સરસ મજાનું ફેમિલી, બધું સોર્ટેડ આઉટ હતું. પણ સમહાવ હું બેચેન હતો, ઉદાસ હતો. લિટરલી જેને ડિપ્રેશનની ચરમસીમા કહી શકાય. પણ આવું હતું તેમ છતાં કેમ ડિપ્રેશન આવ્યું, એમ તોય કેમ મજા નહોતી આવતી. તો આ તો પછી મેં બધું બહુ પછી વાંચ્યું. પણ મને 2015માં એક ઇન્ટરવ્યૂ દીપિકા પદુકોણે આપેલો, એ મને યાદ આવ્યો કે કોઈ એમને પૂછ્યું હતું, જ્યારે એમણે પબ્લિકલી ડિપ્રેશન કન્ફેસ કર્યું ત્યારે એક જણે એમને પૂછ્યું ઇન્ટરવ્યૂમાં કે તમારી પાસે તો બધું જ છે, નેમ, ફેમ, અઢળક સંપત્તિ, છતાં તમને કેમ ડિપ્રેશન આવ્યું? અને એમણે બહુ સુંદર જવાબ આપેલો કે તો એનો અર્થ એમ કે જેમની પાસે બધું જ હોય એમને તાવ નથી આવતો. સો ઇટ્સ એન ઇલનેસ. પછી એવું થયું કે એક્સિડન્ટલી, બિકોઝ મને હાઈ ફંક્શનિંગ ડિપ્રેશન હતું, ને ઘણા બધાને હાઈ ફંક્શનિંગ ડિપ્રેશન હોય છે. ના, હાઈ ફંક્શનિંગ ડિપ્રેશન એટલે કે તમે બધું જ કામ કરતા હો, તમે લોકોને મળતા હો, યુ આર પરફોર્મિંગ યોર ડ્યુટીઝ વેરી વેલ, બટ તમે અંદરથી ઉદાસ છો, તમને મજા નથી આવતી કશું કરવાની. યુ હેવ ટુ પુશ યોર સેલ્ફ થ્રુ ધ ડે. પરાણે સ્માઇલ કરો છો, પરાણે ઇન્ટરેક્ટ કરો છો. સો હું સર્જરીઝ કરતો, પેશન્ટ્સ જોતો, આઈ વોઝ આ રોબો, યુ બહુ સરસ રીતે વાતચીત કરતો એક બુદ્ધિશાળી રોબો, જેને પોતાના ઇમોશન્સ નહોતા, રાજીપો નહોતો. તો હું પેશન્ટ્સ જોવા ગયો એક હોસ્પિટલમાં, રેફરન્સ હતો, અને બન્યું એવું કે સવારે મારે પેશન્ટ જોવાનું હતું. અને જેવો હું પેશન્ટ જોઈને નીચે આવતો હતો એક કોર્પોરેટ હોસ્પિટલની એના પાર્કિંગ લોટમાં, એક્સિડન્ટલી હું મારા એક મિત્રને મળ્યો. એન્ડ એ મારો મિત્ર સાયકેટ્રિસ્ટ છે. તો અમે સાથે ક્રિકેટ રમતા ઘણા સમય પહેલાં, અને ઘણા સમય સુધી. પણ છેલ્લા એકાદ વર્ષમાં પછી બહુ સંપર્ક ઓછો હતો. તો એ પણ ત્યાં રેફરન્સ જોવા આવેલો, અને હું રેફરન્સ જોઈને નીકળતો હતો. તો અમે બે પાર્કિંગ લોટમાં મળી ગયા, અને હી જસ્ટ આસ્ક્ડ મી કેઝ્યુઅલી કે કેમ છે. એન્ડ આઈ સ્ટાર્ટેડ ક્રાઇંગ બધાની વચ્ચે, કે નથી મજા આવતી. મેં તો સુસાઇડલ થોટ્સ આવે. એન્ડ ઇટ વોઝ લાઈક શોક્ડ. મને કે તો અહીંયા શું કરો છો? ચલો મારા હોસ્પિટલમાં તાત્કાલિક. મેં તો મારે હજી ઓપીડી જોવાની છે. મને કે તમે બધું કેન્સલ કરી અને તાત્કાલિક મારા ક્લિનિકમાં આવો. મેં કીધું મને ખબર છે કે આ જસ્ટ થોટ્સ છે, આઈડિયાઝ છે, આઈ એમ નોટ ગોઈંગ ટુ એક્ટ, સો ડોન્ટ વરી. અને ત્યારે એમણે મને કહ્યું કે નિમિતભાઈ, તમને આ આઈડિયા ક્યારે એક્શનમાં ફેરવાઈ જશે ને તમને ખબર પણ નહીં પડે. એન્ડ દેટ ઇઝ સો ટ્રુ કે જેને સુસાઇડલ થોટ્સ આવતા હોય, આઈડિયાઝ આવતા હોય, એ ક્યારે તમે એક્શનમાં કન્વર્ટ થઈ જાય એને તમને ખબર જ નથી હોતી. તો મેં એમની વાત માની અને હું એમના ક્લિનિક પર ગયો. અને એમણે મને પ્રશ્ન પૂછ્યો કે શું ફીલ થાય છે. આમનો રૂટીન સવાલ હોય છે, મન કેવું છે. અને મેં કીધું કે એનું ક્લિનિક 3rd ફ્લોર પર છે. તો મેં કીધું કે અહીંથી જમ્પ કરી દેવાની ઈચ્છા છે. પણ મેં એવું વિચારીને જમ્પ ન કર્યો કે એની રેપ્યુટેશનનું શું. મતલબ કે એક મિત્ર જે યુરોલોજિસ્ટ છે, હવે જો એક સાયકેટ્રિસ્ટ એનો જીવ બચાવી ન શક્યો, તો બાકીના પેશન્ટનું તો શું. એટલે એની રેપ્યુટેશનનો વિચાર કરીને મેં જમ્પ ન કર્યો. પણ દેન હી લેબલ્ડ મી એઝ અ મેજર ડિપ્રેસિવ ડિસઓર્ડર વિથ ઓસીડી એન્ડ બધું ફ્રીમાં આવતું જ હોય છે, એન્ઝાયટી ને ઓસીડી ને બધું, તે ગો હેન્ડ ઇન હેન્ડ. એકલું ડિપ્રેશન લગભગ ક્યારે નથી હોતું. યુઝ્યુઅલી ડિપ્રેશન એન્ઝાયટી સાથે હોય છે.
તો મને તો પાછું ઈશ્વર કૃપાએ ઓસીડી પણ સાથે આવે જ છે, રૂમિનેશન્સ આવે, તો એ બધું હતું. અને પછી આ સ્ટાર્ટેડ મેડિસિન્સ અને 6-1 મહિનામાં આઈ વોઝ બેક ટુ નોર્મલ. પણ મને આ ધીસ વોઝ માય 3rd ઓર 4th એપિસોડ. એટલે ત્યારે મને એવું રિયલાઇઝ થયું કે યાર દર વખતે આવું ક્યાં સુધી દવાના સહારે જીવવાનું. નો ડાઉટ એન્ટીડિપ્રેસન્ટ્સ દે આર મેજિકલ ડ્રગ્સ, અને જેમણે લીધી હશે એમને ખબર હશે કે વિધિન 15 to 20 ડેઝ તમારા પર જાદુ કરે છે, તમારો કોન્ફિડન્સ પાછો આવી જાય છે, સેલ્ફ એસ્ટીમ પાછો આવી જાય છે, એન્ડ યુ આર બેક ટુ નોર્મલ. પણ ક્યાં સુધી લેવાની? દેટ વોઝ ધ બિગ ક્વેશ્ચન. કારણ કે સામાન્ય રીતે એ લોકોના અલગ અલગ પ્રોટોકોલ હોય છે કે હું ન કહું ત્યાં સુધી બંધ ન કરતા. પણ આ મેં 3જી-4થી વાર લીધેલી. હવે તો દવાના નામે યાદ રહી ગયા છે. એ પ્રિસ્ક્રાઇબ ન કરે તો હું જાતે લઈ લઉં છું. પણ મને એમ થયું કે આ ક્યાં સુધી મારે મારું માનસિક સ્વાસ્થ્ય દવાના આધારે ટકાવવાનું. અને એટલે મને એવું થયું કે મારે કંઈક એવું કરવું પડશે કે જે મને પીડામાંથી મુક્તિ આપે. એન્ડ ધેન આઈ સ્ટાર્ટેડ એનાલાઇઝિંગ માય સેલ્ફ એન્ડ માય પેટર્ન્સ, કે જે મને વારે ડિપ્રેશન તરફ ધકેલી રહી હતી. અને એ 6 મહિના દવા લીધા પછી મેં દવા મૂકી દીધી. અને 2019 ઓક્ટોબરમાં હતું આ, એટલે 2020 માર્ચ કે એપ્રિલમાં મેં દવા છોડી. ત્યારથી લઈને આજ સુધી મને ક્યારેય ઉદાસીનો એપિસોડ નથી આવ્યો. બિકોઝ મને એવું સમજાયું કે હું ખોટી રીતે ડ્રાઈવ કરતો હતો. જ્યારે તમે રોંગ સાઈડમાં ચલાવતા હો તો એક્સિડન્ટ્સ થવાના જ છે. તો મારે એની યોગ્ય પદ્ધતિ શીખવાની જરૂર હતી. અને એવી કેટલીક વાતો હું આજ તમારી સાથે શેર કરવાનો છું. કારણ કે જ્યારે તમે કહો છો મેન્ટલ હેલ્થ, આપણે ક્વેશ્ચન્સ પણ તમે લખી રાખજો. છેલ્લે આપણે 1.5 કલાક ક્વેશ્ચન્સને જ આપશું, ઇન્ટરેક્શનને જ આપશું. વચ્ચેથી ઇન કેસ તમારે કંઈ પૂછવું હોય તો પણ તમે પૂછી શકો છો. કારણ કે આઈ ડોન્ટ વોન્ટ યુ ટુ બી એબ્સોલ્યુટલી પેસિવ. તમે પણ એલર્ટ રહો, તમને પણ કંઈક વચ્ચેથી પૂછવું હોય તો પૂછી શકો છો. આ કોઈ એવું વોટર ટાઈટ નથી. તો મેં એક એવી ડાયરી બનાવી હતી ત્યારે, જેને હું ઇનર વેધર રિપોર્ટ કહું છું. એ હું તમારી સાથે શેર કરું કે કઈ એક્ટિવિટીથી કેવું ફીલ થાય છે. પેલું પાવર પોઈન્ટ ધવલભાઈ રન કરશો? જ્યાં એક મનોરોગી રહેતો હોય ને, જ્યાં એક મનોરોગી હોય ને દર્દી કહેવાય. જ્યાં 10 મનોરોગી હોય એને વોર્ડ કહેવાય. જ્યાં 30 મનોરોગી હોય એને હોસ્પિટલ કહેવાય. અને જ્યાં 100, 500, 1000, 5000 મનોરોગી હોય એને સમાજ કહેવાય. ઓકે, તો આ કોમ્યુનિટી છે. એન્ડ વેલકમ ટુ ધ કોમ્યુનિટી. ઓકે, આપણને આપણી જાત ત્યાં સુધી, હા, સેકન્ડ, આપણને આપણી જાત ત્યાં સુધી જ બીમાર લાગે છે જ્યાં સુધી આપણે અન્ય બીમારોને મળતા નથી. બરાબર? તમે કોઈ સાયકેટ્રિક હોસ્પિટલમાં જાઓ ને, ત્યારે જેણે ઈસીટી લીધા હોય ને, જેને શોક આપે, એ ઈસીટી પછી બહુ કન્ફ્યુઝ અવસ્થામાં હોય. એને થોડું યાદ ન રહે, ને ઉઠીને બપોરનો ટાઈમ હોય તો ઉઠીને બ્રશ કરવા માંડે, તો ડિસઓરિએન્ટેડ હોય. એટલે એને ખબર જ ન હોય. તો પછી ધીરે ધીરે ખબર પડે કે મને શોક આપવામાં આવ્યા છે. અને એને એવું લાગે કે હું કેટલો બીમાર છું. પછી ધીરે ધીરે કોરિડોરમાં નીકળે, બહાર જુએ, પછી આવા 5-6 દર્દીઓને જુએ, પછી એમ લાગે હું તો નોર્મલ છું. તો ક્યારેક આપણને એટલે આપણી જાત બીમાર લાગતી હોય છે કારણ કે આપણે આવા અન્ય લોકોને મળ્યા નથી હોતા. અને સટોરી સન્ડેનો એક હેતુ એ પણ છે કે સમાન યાતના ધરાવતા લોકોને એક સાથે એક જગ્યાએ ભેગા કરવા. કારણ કે પર્સનલ પ્રોબ્લેમ જેવું કશું જ હોતું નથી. ધેર આર નો પર્સનલ પ્રોબ્લેમ્સ. આ ક્ષણે, આ દિવસે જે પ્રોબ્લેમ તમે અનુભવી રહ્યા છો, એ જ પ્રોબ્લેમ કાં તો પહેલાં કોઈ અનુભવી ચૂક્યું છે, એમાંથી પસાર થઈ ચૂક્યું છે, કાં તો ભવિષ્યમાં કોઈ એમાંથી પસાર થશે, અને કાં તો વધારે શક્યતા એ છે કે આ જ ક્ષણે આવા જ પ્રોબ્લેમમાંથી અન્ય કોઈ વ્યક્તિ પણ પસાર થયેલું છે, બસ તમે એને ઓળખતા નથી. So there are no personal problems. Yes, so when I is replaced by we, illness becomes wellness. Yeah. So આ છે ને ઇનર વેધર રિપોર્ટ છે. જુઓ, હવે આ ડાયરી મેં બનાવી હતી જેમાં આ બાજુ એક્ટિવિટીઝ છે
વેકિંગ અપ અર્લી, વેકિંગ અપ લેટ, વોકિંગ, રીડિંગ, કુકિંગ, ક્લિનિંગ, કન્ઝ્યુમિંગ રીલ્સ. અને એનાથી શું થાય છે? વર્સ્ટ, બેડ, ઓકે, ગુડ, બેસ્ટ. મતલબ મને કેવું લાગ્યું શું કરીને, તો નાવ તમે જુઓ કે વર્સ્ટમાં એક છે કમ્પેરિઝન અને બીજું છે કન્ઝ્યુમિંગ રીલ્સ. ઓકે, વેકિંગ અપ લેટ બેડ, ઓકે, ગુડમાં ઘણું બધું છે. એક આર્ગ્યુઇંગમાં છે બેડ, રેસ્ટ ઓર નેપમાં ગુડ, વેકિંગ અપ અર્લી ગુડ, વોકિંગ ગુડ, રીડિંગ ગુડ, કુકિંગ ગુડ, ટાઈમ ઇન નેચર ગુડ, કોફી ટી બ્રેક ગુડ. બેસ્ટમાં મારા માટે બે છે, રનિંગ એન્ડ રાઇટિંગ. અહીંયા મેં સ્માઇલી પણ કર્યું છે. તો આ દરેક માટે અલગ અલગ હોઈ શકે આ એક્ટિવિટીઝ. પણ હું આને ઇનર વેધર રિપોર્ટ કહું છું કે તમને તમારા મૂડ પ્રત્યે અવેરનેસ કઈ રીતે આવે, કે શું કરવાથી તમને સારું ફીલ થાય છે. અને આવી એક ડાયરી દરેકે બનાવવી જોઈએ જેથી આપણને ખબર પડે કે આપણા માટે કઈ એક્ટિવિટી પ્રોડક્ટિવ છે ઓર જે હેલ્થને બેનિફિટ કરે છે, આપણી મેન્ટલ હેલ્થને બેનિફિટ કરે છે. કારણ કે આપણે ઘણીવાર ઓટોપાયલટ મોડ પર હોઈએ છીએ. કશુંક કરવાથી આપણને ખરાબ ફીલ થાય છે, છતાં આપણને ખબર નથી હોતી કે આ શું કર્યું મેં છેલ્લે. તો એ આનાથી શું થાય? બીજું કંઈ નહીં, આનાથી અવેરનેસ આવે છે. સપોઝ મને ખબર પડે કે વેકિંગ અપ અર્લીથી મને ગુડ ફીલ થાય છે અને વેકિંગ અપ લેટથી મને સારું ફીલ નથી થતું, તો હું ગમે એમ કરીને આઈ ટ્રાય ટુ વેક અપ એટ 6 o'clock. મને ખબર છે કે અમુક પ્રકારના રીલ્સ કન્ઝ્યુમ કરવાથી મને વર્સ્ટ ફીલ થાય છે, તો હું નોટ ઇન્ટરેસ્ટેડ એવું કહી દઈશ ઇન્સ્ટાગ્રામને. આપણે આગળ એક છે એમાં જેમાં હું કહીશ હાઉ ટુ એક્સપ્લોઇટ ધ અલ્ગોરિધમ, ઇન્સ્ટાગ્રામ અલ્ગોરિધમ. ગિલ્ટી પ્લેઝર, દરેકની ગિલ્ટી પ્લેઝર અલગ અલગ હોઈ શકે, પણ ગિલ્ટી પ્લેઝર પછી શું? યુ આર ફિલિંગ બેડ. એ સમયે તમને પ્લેઝર આવી ગઈ, પણ પછી એ જે પછીનો તબક્કો છે એ વધારે ખરાબ છે. તો જેમ મારા માટે રાઇટિંગ હતું એ કે રનિંગ હતું, એમ તમારા માટે બીજું કંઈ પણ હોઈ શકે છે. કુકિંગ હોઈ શકે છે, તમને કુકિંગમાં બેસ્ટ ફીલ થતું હોય, તમને નેચરમાં બેસ્ટ ફીલ થતું હોય, તમને રીડિંગમાં બેસ્ટ ફીલ થતું હોય, તમને કોઈની સાથે વાત કરીને સારું લાગતું હોય, તો એ વ્યક્તિનું નામ પણ તમે અહીંયા લખી શકો. સો ઇટ ઓલ સ્ટાર્ટેડ વિથ ધીસ ડાયરી. અને એટલે ઘણીવાર એવું થાય કે હું મારા સાયકેટ્રિસ્ટને ફોન કરું કે અત્યારે હું આ અનુભવી રહ્યો છું. ઓકે, એ સાયકેટ્રિસ્ટ પણ હોઈ શકે, થેરાપિસ્ટ પણ હોઈ શકે, કે જસ્ટ યુ ટુ રિપોર્ટ કે તમે અત્યારે શું ફીલ કરી રહ્યા છો. અને એને એક બહુ સરસ મને એક્ટિવિટી આપી હતી કે તમે તમારી મૂડ ડાયરી બનાવો. ઓકે, ધીસ ઇઝ એક્ટિવિટી ડાયરી, ઇનર વેધર રિપોર્ટ, પણ મૂડ ડાયરી બનાવો કે સવારે, બપોરે અને રાત્રે, અથવા કોઈ 3 સેશન કે કોઈ 2 સેશનમાં તમારો મૂડને તમે 10માંથી કેટલા આપશો. ઓકે, 10 out of 10, 1 out of 10, 0 out of 10. ઓકે, કોઈ દવા લેવાની નથી, કોઈ એક્સ્ટ્રા એફર્ટ્સ કરવાના નથી, જસ્ટ યુ મેક અ ડાયરી. હવે આ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. અને આ કેમ જરૂરી છે? કારણ કે અમે અમારા જે પેશન્ટ્સ હોય, યુરોલોજીના પેશન્ટ્સ, એને પણ અમે ડાયરી બનાવવાનું કહીએ, જેને અમે કહીએ FVC, ફ્રીક્વન્સી વોલ્યુમ ચાર્ટ. ઓકે, જે પેશન્ટ્સ અમને એવું કહે કે અમારે બહુ વારે વારે યુરિન પાસ કરવા જવું પડે છે, બહુ ફ્રિકવન્ટલી જવું પડે છે, પણ બહુ પેશાબ ઉતરતો નથી, તો અમે કહીએ FVC બનાવો, ફ્રીક્વન્સી વોલ્યુમ ચાર્ટ બનાવો. તમે કેટલા વાગે ગયા અને કેટલી અમાઉન્ટ યુરિન પાસ કર્યો. સપોઝ આ બાજુ ટાઈમ હોય 2 વાગે, 4 વાગે, 6 વાગે, 8 વાગે, અને આ બાજુ 50 ml, 100 ml, 150 ml, એનું એક માપ આવે છે, કેલિબ્રેશન આવે છે. અને અમે એમ કહીએ તમે 3 દિવસ પછી આવો. આ કેમ જરૂરી છે? બિકોઝ ક્યારેક આપણે આપણી તકલીફો પ્રત્યે અવેર નથી હોતા. સો મેન્ટેનિંગ અ ડાયરી બ્રિંગ્સ અવેરનેસ. આપણે આપણા જ મૂડ પ્રત્યે, આપણા જ મનોભાવો પ્રત્યે, આપણી જ મનોસ્થિતિ પ્રત્યે અવેર નથી હોતા. સો અવેરનેસ ઇઝ ધ ફર્સ્ટ સ્ટેપ. કે આપણને ખબર તો હોવી જોઈએ ને ક્યાં દુખે છે. બાળક રડતું હોય પીડાથી, તો આપણે પહેલો પ્રશ્ન શું પૂછીએ? ક્યાં દુખે છે? તો ક્યાં દુખે છે, શું દુખે છે, કેટલું દુખે છે, એ તો ખબર હોવી જોઈએ ને. એટલે ડાયરી બનાવવાની છે કે ક્યારે ઉદાસ હોવ છો તમે. તમે 4 દિવસ, 5 દિવસ સુધી તમે ડાયરી બનાવો, પછી એને એનાલાઇઝ કરો
કે કન્સિસ્ટન્ટલી લો સ્કોર ક્યારે આવે છે, દિવસના કયા સમયે કન્સિસ્ટન્ટલી તમે લો ફીલ કરો છો. અને યુઝ્યુઅલી આઈધર ઇટ ઇઝ અર્લી મોર્નિંગ ઓર ઇવનિંગ. બરાબર, ઇવનિંગ તો બહુ જ ભયંકર હોય. જેને સાંજ નથી ગમતી એ માણસ નક્કી ઉદાસ હોવો જોઈએ, કારણ કે સાંજે જ તમને પ્રિયજનો યાદ આવે. સાંજ બહુ ભયંકર તબક્કો છે. તમે એનું ગમે એટલું રમણીય વર્ણન કરો કે એને તમે રોમેન્ટિસાઇઝ કરો, પણ હકીકત એ છે કે જેઓ મેન્ટલ હેલ્થથી પીડાતા હોય તેઓ સાંજથી દૂર ભાગે છે. કારણ કે સાંજ આપણને ગળી જાય છે, ખાસ કરીને જ્યારે આપણે એકલા હોઈએ ત્યારે. જૂના મિત્રો યાદ આવે, જૂનો પ્રેમ યાદ આવે. અને એટલે સાંજ એવો ફેઝ છે કે જ્યારે તમે ખરેખર એનાલાઇઝ કરી શકો કે તમારું માનસિક સ્વાસ્થ્ય કેવું છે. ઘણાને અર્લી મોર્નિંગ પણ હોય છે, ઉઠીને ભયંકર એક નવી સવાર થવા માટે પસ્તાવો થાય કે આજે ક્યાં સૂરજ ઉગ્યો. તો તમે જ્યારે 5 દિવસ 6 દિવસ આ ડાયરી મેન્ટેન કરો છો ત્યારે તમને રિયલાઇઝ થશે કે એવો કયો ભાગ છે કે જ્યારે કન્સિસ્ટન્ટલી લો મૂડ હોય છે. અને બીજું એ તમને એ પણ રિયલાઇઝ થશે કે નહીં, એટલો બધો ખરાબ મૂડ નથી રહેતો. વચ્ચે તો 7 થઈ ગયા હતા, અમુક જગ્યાએ તો હું 8 ફીલ કરું છું. સો ઇટ ઇઝ નોટ અ persistent થિંગ, પરમેનન્ટ થિંગ. તો બીજું કંઈ નહીં, અવેરનેસ ક્રિએટ કરશે. અને મેં એવું અનુભવ્યું છે કે મોટે ભાગે આ ડાયરી મેન્ટેન કરવી જ પર્યાપ્ત હોય છે. As soon as you become aware of your mood, something will change. કારણ કે એ મને એમ કે 5 દિવસ ડાયરી બનાવો, પછી મારે એને ફોન કરવાની જરૂર જ નથી પડતી. તો ક્યારેક આટલું જ પર્યાપ્ત હોય છે. દેન મેં આવી એક હાયરાર્કી બનાવી હતી, હાયરાર્કી ફોર ફીલિંગ ગુડ અબાઉટ યોર સેલ્ફ. મતલબ કે તમે એમ વિચારો કે અત્યારે તમે એકદમ આમ તળિયા બેઠા છો એન્ડ તમને એવું લાગે છે જીવનમાં કશું જ વર્થ નથી, કશું જ કરવા જેવું નથી, કંઈ ગમતું નથી. તો વોટ આર ધ સ્ટેપ્સ કે જેનાથી તમે ધીરે ધીરે જીવન તરફ પાછા વળી શકો. હવે આ મારા વ્યક્તિગત અનુભવોના આધારે મેં આ હાયરાર્કી બનાવેલી છે. જરૂરી નથી કે તમે તમારા માટે પણ આ સેમ હાયરાર્કી હોય, પણ મારા માટે આ બહુ સારી રીતે કામ કર્યું. અને મને એવું લાગે છે કે બાય એન્ડ લાર્જ ઘણા બધાને આનાથી ફાયદો થશે. તો જે પહેલી જે વસ્તુ છે ને, સપોઝ ઇફ યુ આર નોટ ફિલિંગ ગુડ અબાઉટ યોર સેલ્ફ, તો જે ફર્સ્ટ એના બેઝમાં જે છે ને, ઇટ ઇઝ એટ પીસ વિથ યોર એક્ઝિસ્ટન્સ. આર યુ એટ પીસ વિથ યોર એક્ઝિસ્ટન્સ? કોઈએ મહાન લેખક અર્નેસ્ટ હેમિંગવેને પૂછ્યું હતું, નોબેલ પુરસ્કૃત, કે તમે સૌથી હિંમતનું કામ કયું કર્યું? અત્યાર સુધીમાં તમે કરેલું સૌથી હિંમતનું કામ કયું? અને હેમિંગવે જવાબ આપ્યો તો પથારીમાંથી ઊભા થવાનું. સો અમુક દિવસો એવા પણ હોય કે જ્યારે પથારીમાંથી ઊભું થવું એ પણ એક સૂક્ષ્મ બળવો હોય, ઊભા થવાની જ ઈચ્છા ના થાય. સો ધીસ ઇઝ એટ પીસ વિથ યોર એક્ઝિસ્ટન્સ. કારણ કે શું છે કે આપણને આપણી જાત નિરર્થક લાગવા માંડે. આપણને એમ થાય કે આપણું અસ્તિત્વ જ નકામું છે, આપણે અહીંયા હોવા જ ન જોઈએ, આપણે અહીંયા શું કામ છીએ? ટ્રુ. અને ક્યારેક એટલે ધીસ ઇઝ ધ આ એક ઇનર ડાયલોગ હોય છે, સેલ્ફ ક્રિટિક હોય છે. જે સેલ્ફ ક્રિટિક આપણી અંદર રહેલો ક્રિટિક આપણને એમ કહે છે કે તું શું કરે, જાન મરી જા ને, શું કરે, તારું કામ શું છે આ જગતમાં? સો આ જે સેલ્ફ સેબોટેજ છે, જે ઇનર ક્રિટિક છે, એ સતત આપણને ડરાવે છે, ધમકાવે છે. તો સૌથી પહેલી જે જરૂરિયાત છે, ઇટ ઇઝ એટ પીસ વિથ યોર એક્ઝિસ્ટન્સ. માનવ સિવાય બીજા કોઈ પ્રાણીઓમાં એક્ઝિસ્ટેન્શિયલ ક્રાઇસિસ નથી આવતી. ક્યારે બિલાડી કે કૂતરો વિચારે છે કે મારા જીવનનો અર્થ શું? વોટ ઇઝ ધ પર્પઝ ઓફ માય લાઈફ? ખિસકોલી ક્યારે નથી વિચારતી. તો એ લોકો તો બહુ સર્વાઈવલ મોડમાં છે. મેટિંગ કરો, કોઈક આપે બિસ્કિટ તો લઈ લો અને ઉપડો. મતલબ આવી ગયા પૃથ્વી પર, કોઈકે રિપ્રોડ્યુસ કર્યા, હવે આપણે કરવાનું.
થોડું ઘણું ખાઈએ, આટા મારીએ, 2-3 જગ્યાએ ઝઘડીએ. એ કૂતરાની વૃત્તિ તમે જોઈ, બહુ સરસ વૃત્તિ છે, પ્રાણી વૃત્તિ. કે તમે એક શેરીમાં જાઓ ને તો એ શેરીમાં કોઈ બીજો કૂતરો પ્રવેશે ને તો એક જણ ભસે ને, પછી છેલ્લે સૂતો હોય એને ખબર ન હોય કે મામલો શું છે. એને કઈ શું બખડો થયો તોય ભસતો આવશે એની ઊંઘ બગાડીને. હી ઇઝ નોટ ઇન્વોલ્વડ, કારણ વગરનું ભસ્યાવાનું. એટલે એમાંથી આપણે બહાર આવવાનું છે. બને ત્યાં સુધી આપણે આપણી શું કામ ઊંઘ ખરાબ, કોઈ બાજુમાં લડતું હોય તો લડવા દો. તો એક્ઝિસ્ટેન્શિયલ ક્રાઇસિસ કેમ માનવમાં જ જોવા મળે છે? કારણ કે આ જેટલું જટિલ ને એટલું એને સાચવવું અઘરું. ધીસ ઇઝ અ વેરી કોમ્પ્લેક્સ ટૂલ, વેરી કોમ્પ્લેક્સ ટૂલ. અને આનું કોઈ મેન્યુઅલ નથી. એટલે આ સમટાઈમ્સ અવર ઇન્ટેલિજન્સ વર્ક્સ અગેન્સ્ટ અસ. આપણી જ બુદ્ધિ ક્યારેક આપણો વિનાશ સર્જે છે. અને ડિપ્રેશન એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. જે ઇરોઝ ને થેનેટોસ થિયરી છે ફ્રોઇડની, સિગ્મન્ડ ફ્રોઇડે બહુ સરસ થિયરી આપી હતી. ઇરોઝ અને થેનેટોસ બે બળ લાગતા હોય છે માણસ ઉપર, એક પ્રેમનું બળ અને એક મૃત્યુનું બળ. બંને બળ એને અલગ અલગ દિશામાં ખેંચે છે, વિરુદ્ધ દિશામાં ખેંચે છે. અને જેની પાસે પ્રેમનું બળ ઓછું હોય છે એ સ્વ વિનાશ તરફ ધકેલાય છે, મૃત્યુ તરફ ધકેલાય છે. બેસ્ટ એક્ઝામ્પલ આપું, કબીરસિંહ. તમે કબીરસિંહ મૂવી જોયું હશે. પ્રેમનો અભાવ, સ્વ વિનાશ. ગમતું પાત્ર નથી મળ્યું, પ્રેમ છીનવાઈ ગયો, એટલે આઈધર આલ્કોહોલ, ડ્રગ્સ, સ્મોકિંગ, વોટેવર, કે કંઈ જ ન કરો. ક્યારેક પોતાની ક્ષમતા પ્રમાણે કામ ન કરવું એ પણ સ્વવિનાશ છે. ક્યારેક અયોગ્ય વ્યક્તિને ચાહવા લાગવું એ પણ સ્વવિનાશ છે. અયોગ્ય જગ્યાએથી પ્રેમની અપેક્ષા રાખવી એ પણ સ્વવિનાશ જ છે ને. કે તમે તમારી સેલ્ફ વર્થ નેવે મૂકીને એની પાછળ ફરો છો, એ સ્વવિનાશ છે. તો કબીરસિંહ ઇઝ બેસ્ટ એક્ઝામ્પલ. દેવદાસ, કે પારો ન મળી તો હવે તો ત્યાં એની ચોખટ પર જઈને જ મરવું છે. જીવતા જીવ શ્રાદ્ધ કરવાનું કહે છે ને, કે પંડિતજી શ્રાદ્ધ કરવા તેઓ. તો દેટ ઇઝ થેનેટોસ, પીક ઓફ થેનેટોસ. કે મારે મારો વિનાશ કરવો છે, તમે મદદ કરશો? બોલો, 2 બોટલની વ્યવસ્થા કરી દો. રોકસ્ટાર. સો કેટલા બધા બોલિવૂડ મૂવીઝ થેનેટોસ પર બન્યા છે. તમારા જીવનમાં જો પ્રેમનો અભાવ હોય તો આપોઆપ તમે સ્વ વિનાશ તરફ ધકેલાતા જાઓ છો. અને એટલે જ કાં તો પ્રેમ જોઈએ કાં તો પર્પસ જોઈએ, જે તમને જીવન સાથે બાંધી રાખે છે. કેમ બદમાશમાં બદમાશ લોકો પણ પ્રેમ મળે તો સુધરી જાય છે, એકદમ ડાયા થઈ જાય છે. તો એ ઇરોઝની તાકાત છે. તો આ તો એક ફિલોસોફી છે ફ્રોઇડની, કે આવી રીતે 2 અલગ અલગ બળ લાગતા હોય છે. પણ આ એટ પીસ વિથ એક્ઝિસ્ટન્સ કેમ જરૂરી છે? બિકોઝ આપણે જો સ્ટેટિસ્ટિકલી વિચારીએ તો માનવ જીવનની સંભાવના કેટલી? તમે અહીંયા અત્યારે શ્વાસ લઈ રહ્યા છો એની પ્રોબેબિલિટી કેટલી? કોઈને ખબર છે કે વોટ ઇઝ ધ પ્રોબેબિલિટી ઓફ હ્યુમન એક્ઝિસ્ટન્સ? થોડું સ્ટેટિસ્ટિક્સ છે, પણ રફ આઈડિયા જો તમે આપી શકો ને તો તમે આને એપ્રિશિએટ કરી શકો. ઓકે ફાઇન, હું તમને એક હિન્ટ આપું કે 1.5 થી 2 કરોડ સ્પર્મ્સ હોય 1 ml સીમેનમાં. ઓકે, 1.5 થી 2 કરોડ. અને એમાંથી એક સ્પર્મ ઓવમને ફર્ટિલાઇઝ કરે, એમાંથી એમ્બ્રિયો બને, અને એ એમ્બ્રિયો એટલે આપણે. તો વિચાર કરો કે 1.5 થી 2 કરોડમાંથી આપણી પસંદગી થઈ જાય. આપણે કેટલા સ્પેશિયલ હશું. અને છતાં કેટલાકને જોઈને એવું લાગતું નથી કે ખરેખર આ ઈ જ સ્પર્મ છે જે 2 કરોડમાંથી પસંદગી પામ્યો છે. તો બાકીના કેવા હશે? જો આ પસંદગી પામેલો શુક્રાણુ આવો છે તો બાકીના તો કેવા હશે? યુનિવર્સને થેન્ક યુ કહેવાનું મન થાય ને.
અને બીજું કે તમે એમ વિચારો કે આપણા 1.5-2 કરોડ કુડ હેવ બીન બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ. આપણા કેટલા બધા કલ્પિત ભાઈ બહેનોએ પોતાના જીવનનું બલિદાન આપ્યું હશે જેથી કરીને આપણે 1.5 કલાક ઇન્સ્ટાગ્રામ સ્ક્રોલ કરી શકીએ. ઇઝન્ટ ઇટ? હવે એ લોકો નહીં નિશાસા નાખતા હોય કે તે શું કર્યું ત્યાં જઈને, તારે મરી જવું તો અમને જવા દેવાતા. તો એ લોકોની કુરબાની તો એળે ન જ જવી જોઈએ ને. તો 1.5-2 કરોડમાંથી એક સ્પર્મ એ આપણે છીએ. હવે એ તો ખાલી પપ્પાનું મમ્મીનું થયું, દાદાનું તો અલગ. તમે જુઓ કે પપ્પાને મમ્મી મળ્યા એની સંભાવના કેટલી. એમાં મારે તો એવું છે કે બે ડાયવર્સ કલ્ચર છે. પપ્પા નાગર છે, મમ્મી લોહાણા છે. તો ક્યાંથી 2 જણ મળ્યા? હવે બે એક બેંકમાં જ ન હોય તો પ્રેમ જ ન થયો તો હું જ ન હોત. તો એ સંભાવના તમે દરેક વિચારો કે તમારા મમ્મી પપ્પા કઈ રીતે મળ્યા, એની સંભાવના કઈ રીતે ગણવાની? પપ્પા આવ્યા એની સંભાવના કઈ રીતે ગણવાની? મમ્મી આવ્યા એની સંભાવના, એ 1.5-2 કરોડમાંથી એક છે ને. તો એવી રીતે તમે ગણતા જાઓ તો અત્યારે તમે અહીંયા હયાત છો એની શક્યતા કેટલી રહે? કેટલું બધું એકદમ બરાબર. પાછું મમ્મી પપ્પા આપણો જન્મ થાય ત્યાં સુધી સાથે રહેવા જોઈએ ને. આપણા બર્થ પહેલા એમના ડિવોર્સ થઈ ગયા હોત તો એવા એક જણે જેવો આવો વિચાર અત્યારે તમને આવે છે, મને આવે છે, એવો એક વિચાર એક જણને આવ્યો, ડોક્ટર અલી બેનાઝીર. અને એને સ્ટેટિસ્ટિક્સ કાઢ્યા કે વોટ ઇઝ ધ પ્રોબેબિલિટી ઓફ હ્યુમન એક્ઝિસ્ટન્સ. અને એ હું તમને એક મિનિટ જસ્ટ ધીસ ઇઝ ધ સ્લાઇડ. ડોક્ટર અલી બેનાઝીર. So cumulative probability of human existence is 1 in 10⁻²6,85,000. આ તો આપણે we have taken it for granted. બાકી આટલી સંભાવના છે આપણી. હવે આપણને પાકિસ્તાન ક્વોલિફાય કરી જો અશક્ય લાગતું હોય તો આપણું હોવું તો કેટલું બધું અશક્ય છે, છતાં આપણે છીએ. તો ઇન્ફોગ્રાફિક્સ પ્રમાણે આપણું અહીંયા આ પૃથ્વી પર શ્વાસ લેવું એ શક્યતા પ્રેક્ટિકલી ઝીરો છે, ઝીરો. અને એટલે વી આર ધ ટેક્સ્ટબુક ડેફિનેશન ઓફ અ મિરેકલ. આ પૃથ્વી પર શ્વાસ લઈ રહેલો દરેક જણ એક ચમત્કારથી ઓછો નથી. આપણે બધા હરતા ફરતા ચમત્કાર છીએ. Because we are breathing. Okay, એટલે it is necessary to be at peace with your existence. કે તમે અહીંયા આવ્યા છો તો એ યુનિવર્સે અપ્રૂવ કર્યું છે એટલે અહીંયા છીએ. અને આપણે કોઈને અહીંયા ઇમ્પ્રેસ કરવા કે અચીવ કરવા નથી આવ્યા, કશું જ. We are here to experience this beautiful planet Earth. આપણી આધ્યાત્મિક યાત્રામાં પ્લેનેટ અર્થ એક નાનો એવો મુકામ છે, ટેમ્પરરી મુકામ છે. એન્ડ વી ઓલ આર વિઝિટર્સ. વી ઓલ આર વિઝિટર્સ. દરેક ક્યારેક નીકળી જશે પૃથ્વીની મુલાકાત લઈને. તો ઇટ ઇઝ નેસેસરી. પણ હવે સપોઝ તમને એવું લાગે કે બિલકુલ જીવાય એવું જ નથી, તો એની માટે મેં એક રેજિમેન્ટ બનાવ્યો છે, શેટર રેજિમેન્ટ. ઈચ ડે યુ સર્વાઈવ ઇઝ અ વિક્ટરી. એમાં કરવાનું કાંઈ નથી. જ્યારે એવું લાગે કે કશું જ થાય એમ નથી, ત્યારે શું કરવું? તો ફર્સ્ટ ઇઝ, ડીડ યુ ક્રાય ઇનફ? આ દિવસે બીજું કાંઈ ન કરો, ખાલી રડ્યા. ડીડ યુ ટેક અ બાથ? દેટ ઇઝ હાઇજીન. ડીડ યુ ઈટ સમથિંગ? ડીડ યુ ડ્રિંક ઇનફ વોટર? દેટ ઇઝ રિહાઇડ્રેટ. ડીડ યુ ટોક ટુ સમવન? ટી. એન્ડ ડીડ યુ જસ્ટ એક્ઝિસ્ટ ટુડે? ધીસ ઇઝ ધ શેટર રેજિમેન્ટ. બસ આટલું જ કરીને સૂઈ જાઓ, બીજા દિવસે ફરી પાછું ઉઠો રડવા માટે. So this is the bare minimum. બસ આટલું જ. આનાથી આગળ કશું જ કરવાનું નથી. ધીસ ઇઝ શેટર રેજિમેન્ટ. પણ જીવન અસહ્ય બની જાય ત્યારે શું કરવું? તો હમણાં એક વિજય શેખર શર્મા આવ્યા હતા કોમેડી નાઇટ્સ વિથ કપિલમાં, ઓર તો કપિલ શર્મા શોમાં, પેટીએમના ફાઉન્ડર. અને
એમને પૂછ્યું કે તમને સ્ટ્રેસ વધી જાય જીવનમાં ત્યારે તમે શું કરો છો? એમણે એવું કહ્યું કે ગમે એટલું સ્ટ્રેસ આવે જીવન એટલું ખરાબ નથી કે પાણીપુરી ના ખાઈ શકાય. તો પાણીપુરી ખાઓ. એટલે લાઈફમાં ગમે એટલા પ્રોબ્લેમ્સ આવે જીવન એટલું તો અસહ્ય નહીં જ બની જાય કે તમે એક પાણીપુરી ના ખાઈ શકો. અને માયા એન્જલોનું એક બહુ સરસ વિધાન છે કે બી અ રેનબો ઇન સમવન્સ ક્લાઉડ. અન્ય કોઈના વાદળનું મેઘધનુષ બનો, અન્ય કોઈના આભનું મેઘધનુષ બનો. સો આવા કેટલાક સ્ટેટિસ્ટિક્સ હતા. નાઉ ધ સેકન્ડ, જેમ હાયર અપ તમે ઇફ યુ આર એટ પીસ વિથ યોર એક્ઝિસ્ટન્સ, મતલબ આપણે જુઓ કે ઘણી બધી જગ્યાએ એવી હોય છે કે જ્યાં આપણે કશું જ કરતા નથી. તમે સનસેટ પોઈન્ટ પર જાઓ ત્યારે કોઈ એવું પૂછે છે કે તમે શું કર્યું ત્યાં જઈને? અરે ભાઈ કંઈ નહીં, સૂર્યાસ્ત થતો જોયો. મંદિરમાં શું કરવા જાઓ છો? લાઇબ્રેરીમાં કેમ જાઓ છો? ગાર્ડનમાં કેમ જાઓ છો? તો ક્યારેક આપણે માત્ર અનુભવ કરવા જતા હોઈએ છીએ. અને એ જ રીતે ધીસ ઇઝ ધ પ્લેસ ટુ એક્સપિરિયન્સ. આપણે પહાડ ચડીએ છીએ એ કે કોઈને ઇમ્પ્રેસ કરવા નથી કરતા, આપણે અનુભવ કરવા, થ્રિલ માટે જતા હોઈએ છીએ. ઇટ ઇઝ ધ સેમ વિથ લાઈફ. વી આર હિયર ટુ એક્સપિરિયન્સ, નોટ ટુ ઇમ્પ્રેસ એનીવન ઓર અચીવ એનીથિંગ, એસ્પેશિયલી નોટ ટુ પ્રૂવ અવર સેલ્ફ વર્થ. કારણ કે યુનિવર્સે ટિક કરી એની એક લાઇક છે એટલે તો આપણે અહીંયા છીએ, પછી બીજા કોઈના લાઇકની જરૂર નથી. તો સેકન્ડ ઇઝ, ચલો સપોઝ ઇફ યુ આર એટ પીસ વિથ યોર એક્ઝિસ્ટન્સ, તમે સ્વીકારી લીધું કાંઈ વાંધો નહીં કે આપણો બર્થ થઈ ગયો, હવે શું કરવું? તો નેક્સ્ટ બેસ્ટ થિંગ યુ કેન ડુ ઇઝ મૂવ. વોક, રન, પ્લે, ડાન્સ, એક્સરસાઇઝ, બટ મૂવ. કારણ કે તમે એક બહુ સરસ ફર્નિચર બની શક્યા હોત, તમે એક સરસ ઝાડ બની શક્યા હોત, પણ અનફોર્ચ્યુનેટલી યુ આર અ હ્યુમન, તો તમે એક જગ્યાએ સ્થાયી રહેવા માટે ડિઝાઇન પામ્યા નથી. વી હેવ ટુ બી મૂવિંગ કોન્સ્ટન્ટલી. કારણ કે આપણો સ્વભાવ જ એવો છે, આપણી ડિઝાઇન જ એવી છે. જેવા આપણે એક જગ્યાએ બેસી જઈએ છીએ, વી સ્ટાર્ટ ફિલિંગ અનકમ્ફર્ટેબલ. અને એટલે વોકિંગ, રનિંગ, પ્લેઇંગ, એક્સરસાઇઝિંગ, ડાન્સિંગ, કોઈ પણ ફોર્મમાં શરીરની મૂવમેન્ટ બહુ જરૂરી છે. કારણ કે એમાંથી આપણા બોડીમાં એન્ડોર્ફિન્સ રિલીઝ થાય છે, વિચ આર નેચરલ મૂડ એલિવેટર્સ. એક એમ્બોડીમેન્ટ થિયરી છે સાયકોલોજીમાં, અને એમ્બોડીમેન્ટ થિયરી એવું કહે છે કે તમારી બોડી લેંગ્વેજ અને તમારું હલનચલન તમારો મૂડ નક્કી કરશે. ઓકે, તો જેમ કે ઇફ યુ સિટ અપરાઇટ, તમે આપણને ખબર શિક્ષક એવું કહેતા ટટ્ટાર બેસો ક્લાસમાં, કે આમ ના બેસો, ટટ્ટાર બેસો. ટટ્ટાર કેમ બેસો? તમને એલર્ટ ફીલ થશે. તમે અત્યારે પણ ટ્રાય કરી શકો. તમે જેવા ટટ્ટાર થશો ને યુ વિલ ફીલ એલર્ટ. આ એમ્બોડીમેન્ટ છે કે જેવું તમે પોસ્ચર ચેન્જ કર્યું, મૂડ ચેન્જ થઈ ગયો. ઓકે, તમે ઇફ યુ સ્ટેન્ડ વિથ ટોલ વિથ ઓપન શોલ્ડર્સ, યુ વિલ ફીલ પાવરફુલ. આ બધી બોડી લેંગ્વેજની સાયન્સ છે. તમે આમ રહેશો તો તમને લેથાર્જિક ફીલ થશે. ઓકે, તમે ઇફ યુ વોક બ્રિસ્કલી, તમે શાંતિથી ધીરે ધીરે જતા હો અને એકદમ ઝડપથી જાઓ, તો ઝડપથી જશો તમને પાવરફુલ, પર્પસફુલ ફીલ થશે. એન્ડ ઇફ યુ સ્માઇલ ફોર નો રીઝન, યુ વિલ સ્ટાર્ટ ફીલિંગ બેટર. કાંઈ કારણ વગર સ્માઇલ કરશો ને તોય તમને સારું ફીલ થશે. ઇટ ઇઝ અ ફીડબેક મિકેનિઝમ. જસ્ટ સ્માઇલ ફોર નો રીઝન, તમને ઓટોમેટિક સારું લાગશે. સો આ એમ્બોડીમેન્ટ થિયરી છે કે તમારા શરીરના મસલ્સ જે રીતે મૂવ થશે એ રીતે તમારો મૂડ બદલાશે. એક બહુ સરસ બુક છે 12 રૂલ્સ ફોર લાઈફ, જોર્ડન પીટરસનની. હા, એ જ છે. એમાં પહેલો રૂલ છે ફિક્સ યોર પોસ્ચર. ફર્સ્ટ રૂલ, ફિક્સ યોર પોસ્ચર. તમે કઈ રીતે બેસો છો, કઈ રીતે ચાલો છો, કઈ રીતે પ્રેઝન્ટ થાવ છો. બીજો રૂલ કંઈક એવો છે કે તમારી જાતનો એ રીતે તમે ખ્યાલ રાખો, એ રીતે સંભાળ રાખો, જાણે તમે કોઈ એવા વ્યક્તિની સંભાળ રાખો છો જે તમારું પ્રિય છે. ઓકે, સો તમે જેની સંભાળ લેવાની જવાબદારી તમારા માથે છે, એની તમે જવાબદારી કઈ રીતે લો છો, બસ એ જ રીતે તમારી જવાબદારી લો. દેટ ઇઝ રૂલ નંબર 2.
તમે તમારા બાળક સાથે કે તમારા મિત્ર સાથે કઈ રીતે વાત કરશો? સો એ જ ભાષામાં તમારી જોડે વાત કરો. અને ત્રીજું, સરાઉન્ડ યોર સેલ્ફ વિથ પીપલ હુ જેન્યુઅનલી વિશ ગુડ ફોર યુ. તો ક્યારેક આપણું વાતાવરણ દૂષિત હોય છે, અને એટલે આ એક્સરસાઇઝ હવે તો સ્ટડી થયા છે. બ્લુમેન્થાલ સ્ટડી કરીને છે ડિપ્રેશન પર. બ્લુમેન્થાલ સ્ટડી ફોર ડિપ્રેશન તમે સર્ચ કરજો. બ્લુમેન્થાલ સ્ટડી એવું કહે છે કે રોજની 30 થી 40 મિનિટની કસરત ઇઝ ઇક્વલ ટુ એન્ટીડિપ્રેસન્ટ. અને એ ખાલી ટ્રીટ કરવામાં નહીં, પ્રિવેન્ટ કરવામાં પણ એટલું જ ઉપયોગી છે. મતલબ તમે દરરોજ કસરત કરો છો તો ધેર આર વેરી ગુડ ચાન્સીસ, સિગ્નિફિકન્ટ, સ્ટેટિસ્ટિકલી સિગ્નિફિકન્ટ, કે તમે ડિપ્રેશનને પ્રિવેન્ટ કરી શકશો. અને એ એક્સરસાઇઝ માટે કોઈ મેરેથોન દોડવાની જરૂર નથી. 30 કે 40 મિનિટનું વોક પણ પર્યાપ્ત છે. સો એન્ડોર્ફિન્સ દે આર નેચરલ એન્ટીડિપ્રેસન્ટ્સ. ઘણા પેલા જીમ એડિક્ટ હોય ને, એ એટલે હોય છે, એન્ડોર્ફિન્સનું વ્યસન લાગેલું હોય છે. એ આપણા જ શરીરમાં બને છે. અને એટલે જ તમે એક બ્રિસ્ક વોક કરીને આવો ને, તમને યુ વિલ ફીલ બેટર. આમ તો એવું કહેવાય છે કે મોટા ભાગના જવાબો વોકિંગમાં ચડી જાય છે. યસ. અને મોટા ભાગનું ક્રિએટિવ કામ છે ને તમારું, એ વોકિંગમાં થતું હોય છે. તમારો ગુસ્સો તમને આવે. મારા એક પેશન્ટ છે, એને મને બહુ સરસ વાત, હવે એંગર મેનેજમેન્ટ પર આનાથી વધારે સારો વિચાર મેં નથી સાંભળ્યો. કે અમારા એક પેશન્ટ હતા, એ મને કહેતા હતા કે મેં એવો નિયમ બનાવ્યો છે કે મને ઘરમાં જ્યારે પણ ગુસ્સો આવે મારા દીકરા પ્રત્યે કે વહુ પ્રત્યે, હું ચાલવા નીકળી જાઉં. કંઈ જ બોલું નહીં, હું ચાલવા નીકળી જાઉં. અને ત્યાં સુધી ચાલતો રહું જ્યાં સુધી મારો ગુસ્સો ઉતરે નહીં. અને જ્યારે ગુસ્સો ઉતરી જાય પછી હું ઘરે પાછો આવું ને, ત્યારે ઘરનું વાતાવરણ એકદમ બદલાઈ ગયું હોય, અને મારું બદલાઈ ગયું હોય. પણ મને સૌથી વધારે સંતોષ એ વાતનો હોય છે કે મેં એવું કશું ન કહ્યું જે મારે કહેવાનું નહોતું. તો એ નિયમિત ચાલતા. એટલે 3 મહિના પછી જ્યારે ફોલોઅપમાં આવ્યા ને, ત્યારે થોડું વેઇટ ગેઇન મને લાગ્યું. એટલે મેં કીધું કેમ, ચાલવાનું બંધ? મને કે હા, ચાલવાનું બંધ. એટલે મેં કીધું ઘરમાં શાંતિ થઈ ગઈ? મને કે ના, હવે એ લોકો ચાલવા જાય છે. એ કે એમાંથી ઝઘડો થયો કે દર વખતે તમે છે ને નીકળી જાઓ. તો વોકિંગ ઇઝ ધ બેસ્ટ થેરાપી. બેસ્ટ થેરાપી. એમાં એકલા ચાલવું, હા, પછી સાથે કોઈકને લઈને જાવ તો એનું ઈ જ છે. વોકિંગ અલોન ઇઝ ધ બેસ્ટ થેરાપી. કારણ કે તમને જેટલા પ્રશ્નો સતાવે છે, જેટલી સમસ્યાઓ સતાવે છે, બધાના જવાબો એક લોંગ વોક દરમિયાન મળી જશે. મોટે ભાગે એવું બનતું હોય છે. કાં તો તમને એકાંતમાં મળી જાય, તમે એક જગ્યાએ બેઠા હો, ધ્યાન કરતા હો ત્યારે મળી જાય. એની માટે કંઈક લો છે ને, કંઈક રૂલ કહેવાય છે, હું નામ ભૂલી ગયો એનું. પણ સપોઝ ઇફ સમથિંગ ઇઝ બોધરિંગ યુ, ગો ઇન ટુ યોર શેલ. એક જગ્યાએ બેસી જાઓ 30-40 મિનિટ આંખો બંધ કરીને એકલા, અને 40 મિનિટ પછી તમને જવાબ મળી ગયો છે. Because your subconscious will give you the answer. And the same principle applies to walking. કે જ્યારે તમે ચાલતા હો છો, તમને એવું કહો સૌથી વધારે ક્રિએટિવ આઈડિયાઝ ક્યારે આવે? કમોડ સીટ ન કહેતા, હું સમજી ગયો એ સિવાય. વોશરૂમમાં એટલે યસ, શાવર નીચે. એનો ધ બેસ્ટ આન્સર ઇઝ શાવર નીચે. જ્યારે તમે શાવર નીચે હો છો ત્યારે સૌથી વધારે ક્રિએટિવ આઈડિયાઝ આવે છે. કેટલાક એવા પણ લોકો છે જેમણે બાથરૂમમાં બોર્ડ રાખ્યું છે. લગભગ હું ભૂલતો ન હોઉં તો ટ્વિંકલ ખન્નાએ રાખ્યું છે, બિકોઝ શી ઇઝ ધ ઓથર. હવે એમ ન કે તમને બોર્ડ બતાવો. તો કેટલાક લોકોએ વોશરૂમમાં આવું બોર્ડ રાખ્યું છે. એટલે નાતા કાંઈ વિચાર આવે ને તો લખી નાખવાનું, ભૂલાય નહીં. બીજું, ડ્રાઇવિંગ વખતે, રાઈટ, સૌથી ક્રિએટિવ વિચારો આવે. એન્ડ થર્ડ ઇઝ વોકિંગ. અને આ એટલા માટે આ 3 એક્ટિવિટી, કારણ કે આ દરમિયાન આપણે આપણું કોન્શિયસ માઇન્ડ એટલું બધું કોન્શિયસ નથી હોતું. યુ આર નોટ ઇન ટુ સમથિંગ એક્ટિવલી. અને જ્યારે તમે એક્ટિવલી શોધતા હો ને ત્યારે તો એ કાંઈ જડતું જ નથી જવાબો. યુરેકા મોમેન્ટ્સ ક્યારે આવી હતી?
બાથટબમાં આવી હતી. ત્યારે કે એક્ટિવલી નહોતા શોધતા આર્કિમિડીઝ કે હા આનું કઈ રીતે કરવું સોનાનું. ઇટ વોઝ ઇન ધ બાથટબ, કે જ્યારે તમે સંપૂર્ણ રિલેક્સ હો છો. તો ડ્રાઇવિંગ ઇઝ સ્પાઇનલ કોર્ડ રિફ્લેક્સ છે મોટે ભાગે. તમને ખબર છે કે અહીંથી હવે ઇન્ડિકેટર આપવાનું છે, તો ઘણાને એમાંય પ્રોબ્લેમ થાય છે, પણ ખબર છે કે હવે ઇન્ડિકેટર આપવાનું છે, અહીંયા બ્રેક મારવાની છે, અહીંથી લેફ્ટ ટર્ન લેવાનો છે, રાઈટ ટર્ન લેવાનો, જો જાણીતો રસ્તો હોય તો. અજાણ્યો રસ્તો હોય કે તમે ડ્રાઇવિંગ શીખતા હો તો યોર કોન્શિયસ બ્રેન ઇઝ એક્ટિવ. પણ જો તમને ખબર છે આ જ રસ્તે રોજ જવાનું છે, અહીંથી જમણો ટર્ન લેવાનો છે, પછી ડાબો લેવાનો છે, પછી સર્કલ આવશે, તો એમાં તમારું તમે સ્પાઇનલ કોર્ડ લેવલે જ જતા હો છો. ઘણા એવા પણ ઉદાહરણો છે જેને કોમ્પ્લેક્સ પાર્શિયલ સીઝર આવે એટલે એપિલેપ્સીનો એટેક આવે અને ઘરે પહોંચી જાય. એમને ખબર ન હોય કે હું ઘરે કેવી રીતે પહોંચી ગયો. એપિલેપ્સીમાં કેટલાક એવા એટેક હોય છે, આઈ થિંક હું ભૂલતો ન હોઉં તો મેં બહુ પહેલાં વાંચેલું, એને કોમ્પ્લેક્સ પાર્શિયલ સીઝર કહે છે, કે જેમાં તમને ફિટ આવે, એપિલેપ્સી આવે, પણ કન્વલ્ઝન્સ ના આવે, પણ યુ બીકમ સડનલી અનઅવેર ઓફ ધ સરાઉન્ડિંગ્સ. તમે ડ્રાઈવ કરતા રહો અને તમે ઘરે પહોંચી જાઓ. ઘરે પહોંચી ગયા પછી તમને ખબર જ ન હોય કે તમે કઈ રીતે ઘરે આવ્યા. રાઈટ? તો એટલું બધું એ આપણી અંદર વણાઈ ગયું હોય છે કે એની માટે આપણે વિચારવું નથી પડતું. અને ત્યારે આપણું બ્રેઇન કમ્પ્લીટલી જેમ છૂટો ઘોડો હોય ને એમ બધી દિશામાં ફરતું હોય છે. અને દેટ ઇઝ ધ બેસ્ટ ટાઈમ કે જ્યારે જવાબો ચડી જાય છે, ક્રિએટિવિટી મળે છે, આઈડિયાઝ મળે છે. તો વોકિંગ દરમિયાન બધું મળી જાય છે, અને એટલે વોકિંગ ઇઝ ધ બેસ્ટ થેરાપી. તો આઈધર વોક ઓર વોક અવે. બે જ વસ્તુ છે, આઈધર વોક ઓર વોક અવે. વોક અવે ફ્રોમ all those people who make you feel bad about yourself. તમારા વિશે જે સારું ફીલ ન કરાવતા હોય એ દરેક વ્યક્તિથી દૂર જવાનો તમને અધિકાર છે. ઓકે, સો આ ડ્રો બાઉન્ડ્રીઝ બહુ જરૂરી છે. જી માઇક આપો ને અમને. હા હા, એ પ્રિયજન હોય તો શું કરવાનું, ઘરના જ સભ્ય તો શું કરવાનું, એની માટે આપણે અલગ વાત કરીએ. હા યસ, એ મને ખબર છે, દર વખતે આવે જ છે, કારણ કે સૌથી વધારે એ લોકો જ બેડ ફીલ કરાવે છે. તો યસ, એનો આપણે અલગથી હમણાં હું કહું એના માટે શું કરવાનું. તો વોક અવે આ બહુ જરૂરી છે. ઓર ડ્રો બાઉન્ડ્રીઝ. ઓકે, ઇફ યુ કાન્ટ વોક અવે, એટલીસ્ટ ડ્રો બાઉન્ડ્રીઝ. અને આમાં કેવું હોય છે, ક્યારેક આપણું વાતાવરણ દૂષિત હોય છે. મેં કહ્યું એમ કે ઘણીવાર એવું બને છે કે મારા એક સાયકેટ્રિસ્ટ મિત્ર એવું કહ્યું હતું કે અમારી પાસે પેશન્ટ્સ નથી આવતા, વિક્ટિમ્સ આવે છે. પેશન્ટ તો ઘરે બેઠા હોય, એનો જે ભોગ બને છે એ અમારી પાસે આવે છે કે ઈ નો ગયા એટલે અમારે આવવું પડ્યું. એન્ડ મોસ્ટ ઓફ ધ ટાઈમ ઇટ ઇઝ સો. કાં તો તમારી વહુને જરૂર હોય સાયકેટ્રિસ્ટની, પણ એ ન જતી હોય એટલે તમારે જવું પડે. કાં તો તમારી સાસુને જરૂર હોય કે સસરાને જરૂર હોય, પણ એ નથી જતા એટલે તમારે જવું પડે થેરાપી પાસે. તો ક્યારેક વિક્ટિમે જવું પડે. દરેક વખતે કઈ પેશન્ટ જ જાય એવું જરૂરી થોડું છે. તો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, કારણ કે આજના યુગમાં કેવું છે કે તમે શું કન્ઝ્યુમ કરો છો ને એ બહુ જ મહત્વનું છે. એ સૌથી અગત્યનો પ્રશ્ન છે કે તમે કોની સોબતમાં છો. જીમ રોનનું એક વાક્ય છે કે યુ આર ધ એવરેજ ઓફ 5 people you spend your time with. જે 5 વ્યક્તિઓ સાથે તમે સમય પસાર કરો છો, તમે એમની સરેરાશ છો. તો સતત જેવા વાતાવરણમાં તમે રહેશો, ધીરે ધીરે એની અસર, એનો ચેપ તમને લાગે જ છે. એટલે ડ્રો બાઉન્ડ્રીઝ. અને સૌથી વધારે જે અત્યારે આપણને આપણા વિશે ખરાબ ફીલ કરાવે છે, આ પ્રિયજનો તો બહુ પછી આવે, સોશિયલ મીડિયા. અને એટલે જ ધ થર્ડ ઇઝ માઇન્ડફુલ કોન્ટેન્ટ કન્ઝમ્પશન. હવે આનું હું જેટલું ગુણગાન કરું ને એટલું ઓછું છે. માઇન્ડફુલ મતલબ માઇન્ડલેસ કન્ઝમ્પશન ઓફ રીલ્સ નહીં. માઇન્ડફુલ મતલબ તમારે કયું રીલ જોવું છે એ તમે જ નક્કી કરશો. ઇન્સ્ટાગ્રામ નક્કી નહીં કરે, અલ્ગોરિધમ નક્કી નહીં કરે. બિકોઝ જો તમે એનાલાઇઝ કરો
કે તમે 100 રીલ જોયા આજના દિવસમાં, એમાંથી કેટલા % રીલ્સને કારણે તમે દુઃખી થયા કે ઉદાસ થયા? તો એનો લગભગ પર્સન્ટેજ 80 આવશે, કે 70 થી 80% રીલ્સ એવા છે જે તમને તમારા વિશે ખરાબ ફીલ કરાવે. કારણ કે કમ્પેરિઝન. જેવા તમે ઇન્સ્ટાગ્રામ ઓપન કરો છો, અનનોઇંગલી તમે કમ્પેરિઝનના વિશ્વમાં પ્રવેશ કરો છો. પહેલાના સમયમાં કેવું હતું ખબર છે કે પાડોશી નવી કાર લે ને એટલે આપણી કાર આપણને જૂની લાગવા માંડે. આપણને બળતરા થાય કે એનો દીકરો MBBSમાં લીધો, આપણાને તો હજી અહીંયા માંડ આમાં 60% નથી આવતા. તો આપણને સીધી ઈર્ષા થતી, કારણ કે એ બાજુમાં જતા એટલે તરત દેખાતું. પણ ત્યારે સુખ એ હતું કે એમના ઝઘડા આપણને સંભળાતા, તો એ આપણને નિરાત હતી. કે ભલે ને આમ આઈ લવ યુ કરીને સેલ્ફી મૂકે, અંદર તો ઝઘડે છે ને. આપણને તો એની બિહાઇન્ડ ધ સીન્સ ખબર છે ને, આપણને તો વાસ્તવિકતા ખબર છે ને. પણ સોશિયલ મીડિયામાં તો એવું છે કે કોઈની નેગેટિવ સાઇડ્સ તો તમે જોઈ જ નથી શકતા. એ તો તમને એ જ બતાવે છે જે એમને બતાવવું છે. સો એમના બિહાઇન્ડ ધ સીન્સ તો તમે જોયા જ નથી. અને એટલે સોશિયલ મીડિયા પર કોઈ પોતાની નબળાઈઓ, મર્યાદાઓ, ઝઘડાઓ, સંઘર્ષો, મેન્ટલ હેલ્થ ઇશ્યુઝ શેર નથી કરતા. અને એટલે આપણને બહુ પરફેક્ટ જગત લાગે અને આપણે નિશાસા નાખીએ છીએ. ઓકે, બીકોઝ વી કમ્પેર. સો નેવર કમ્પેર their highlight reels with our behind the scenes. એમણે કેટલા ફિલ્ટર મારીને આ પોસ્ટ પિક્ચર મૂક્યો છે તમને ખબર જ નથી ને. એમાં પછી મ્યુઝિક ઇફેક્ટ નાખી હોય, અમુક એડિટિંગ કર્યું હોય, ત્યારે આ સરસ દેખાય છે. પણ એ તો એક ક્ષણનું સુખ છે ખાલી. ફોટોગ્રાફમાં જે આવે છે, જે બધા હસતા ચહેરા, એ તો એક ક્ષણનું સુખ છે. ફોટો પત્યા પછી શું થયું ક્યાં ખબર છે? એની પહેલા શું હતું એ ક્યાં ખબર છે? સો માઇન્ડફુલ કન્ટેન્ટ કન્ઝપ્શન ઇઝ વેરી નેસેસરી. અને એટલે જ એ ઓનલાઈન વિશ્વમાં હોય કે ઓફલાઈન વિશ્વમાં, ઓલવેઝ ફોલો ઓનલી 3 કેટેગરી ઓફ પીપલ. આઈધર ધોઝ હુ એન્ટરટેન યુ, ઓર એડ્યુકેટ યુ, ઓર ઇન્સ્પાયર યુ. ઇન્સ્ટાગ્રામ ઘણીવાર સજેસ્ટ કરે આપણને પીપલ યુ મે નો કે ફોલો કરો એમ. હવે એને કોણ સમજાવે કે ભાઈ હું ઓળખું છું એટલે જ ફોલો નથી કરવા. આને બહુ સારી રીતે ઓળખું છું, તું સજેસ્ટ ના કર. ભલે કોન્ટેક્ટમાં હોય, ફોન કોન્ટેક્ટમાં હોય ને એટલે એમાંથી ઇન્સ્ટાગ્રામ કે તમારા ફોન કોન્ટેક્ટમાં છે તો ઇન્સ્ટામાં કરો ને ફોલો. ભાઈ ઓલામાં તો રાખવા પડ્યા છે, અહીંયા તો એટલી ફ્રીડમ આપ કે હું એને ફોલો ન કરું. તો કેટલાક લોકોના નંબર એટલે સેવ કરીને રાખવા પડે કે આ નંબર ઉપાડવાનો નથી, કે ભૂલે ચૂકે રિસીવ ન થઈ જાય. એટલે ઇન્સ્ટાગ્રામ ઘણીવાર સજેસ્ટ કરે, પણ એ કરે કે સજેસ્ટ કરે બધાને ફોલો કરવા જરૂરી નથી. આપણને કોની ફીડ જોઈને, કોઈની રીલ જોઈને આપણને સિક્યોર ફીલ થાય છે, આપણને સારું ફીલ થાય છે, આપણને કંઈક જાણવા મળે છે. એન્ડ ધેટ ઇઝ માઇન્ડફુલ કોન્ટેન્ટ કન્ઝમ્પશન. તો બેઝિકલી સોશિયલ મીડિયા એ સોશિયલાઇઝેશનના પ્રોમિસ સાથે આવેલું અને એમાં સદંતર નિષ્ફળ ગયું છે. There is so much of anti-socialization now. લોકોને બાંધવાનું માધ્યમ મળી ગયું છે. તો જે લોકોને ઇન્ફોર્મેશન અને કોમ્યુનિકેશન વચ્ચેનો ભેદ જ ખબર નથી, તમે વાંદરાના હાથમાં તમને ટૂલ આપી દીધું, પણ એ ટૂલનો ઉપયોગ કઈ રીતે કરવાનો એ ખબર જ નથી. લોકો ગ્રુપમાં ઝઘડે સરસ મજાના. પહેલા રણભૂમિમાં થતા, હવે વોટ્સએપ ગ્રુપમાં થાય છે. કાકા એક કોમેન્ટ લખે ને પછી ફુવા લખે ને પછી ઓલાને પછી પાછા લીવ કરી જાય ગ્રુપને તરત. કંઈક એમને એવું લાગે ને પર્સનલ એટેક એટલે લીવ કરી જાય. પછી કોઈક ડાયું વ્યક્તિ હોય વડીલ એને એડ કરે, ફોન કરીને પાછા સમજાવે કે ભાઈ આવું તો થાય, એડ થઈ જાવ. પછી પાછા 2 દિવસ સુધી આર્કાઇવમાં મૂકી દે, જોવા જ નથી મેસેજ. પાછું કંઈક થાય એટલે પાછા લીવ થઈ જાય. આવા ઘણા બધા હોય ને ઇન્ટરમિટન્ટ લીવર્સ.
તો લોકો હવે કારણ કે એ લોકોને ખબર જ નથી કે આ ગ્રુપ છે ઇન્ફોર્મેશન માટે બન્યું છે, આ કોમ્યુનિકેશન માટે નથી બન્યું. કોમ્યુનિકેશન માટે ફોન છે. એન્ડ ધેર ઇઝ અ ડિફરન્સ બિટવીન ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન. માહિતી અને સંચાર વચ્ચે ભેદ છે, એટલે માહિતી અને સંચાર ખાતું કહેવાય. હું રાત્રે 9 વાગે ઘરે પહોંચીશ. હું રાજકોટ પહોંચી ગયો છું, મારી ફ્લાઇટ લેન્ડ થઈ ગઈ છે. આ ઇન્ફોર્મેશન છે. તે મને કેમ આવું કીધું, એ કોમ્યુનિકેશન છે. તો એ કોમ્યુનિકેશન જો તમે વોટ્સએપમાં કરવા જશો તો સદંતર નિષ્ફળ જશો. એનું કારણ એ છે કે મોટાભાગનો હ્યુમન જે વાર્તાલાપ થાય, ઇન્ટરેક્શન થાય છે, એ મોટાભાગે હાવભાવથી થાય છે, બોડી લેંગ્વેજથી થાય છે, આંખોથી થાય છે, ટોનથી થાય છે. ખાલી ટેક્સ્ટથી નથી થતું. ખાલી ટેક્સ્ચ્યુઅલ કોન્ટેક્સ્ટનું કંઈ મહત્વ જ નથી. અને એટલે જ જ્યારે વાઈફ તમને મેસેજમાં એવું લે કરો જે કરવું હોય, તો રાજી નહીં થતા. કારણ કે ખરેખર જ્યારે રૂબરૂમાં કહે ત્યારે તમને ખબર છે કે કરો જે કરવું મતલબ નથી કરવાનું. આ તો એનો અર્થ કંઈક અલગ નીકળતો હોય. સો કોમ્યુનિકેશન એ રીતે ન થાય ટેક્સ્ટમાં. આપણે એમ ન કહી શકીએ કે ત્યાં તો એવું લખ્યું હતું ને કરો જે કરવું હોય. તો માઇન્ડફુલ કન્ટેન્ટ કન્ઝમ્પશન એટલું જ મહત્વનું, કારણ કે વી લીવ ઇન અ વર્લ્ડ ઓફ ઇન્ફોર્મેશન ઓબેસિટી. અને આ ઇન્ફોર્મેશન ઓબેસિટીના કારણે આપણું મન આટલું બધું ગ્રહણ કરવા ડિઝાઇન જ નથી થયું. વી આર નોટ પ્રિપેર્ડ ફોર ધીસ મચ ઓફ ઇન્ફોર્મેશન. સવારથી લઈને રાત સુધી આપણે બીમાર થઈ જઈએ. તમે કોઈ એક વ્યક્તિને મોબાઈલ સાથે એને છૂટ આપી દો, અનલિમિટેડ ડેટા, જે જોતું હોય એને, બરાબર, 3-4 એકાઉન્ટ આપી દો, તારે જે સર્ચ કરવું હોય કર, સવારથી રાત સુધી બીજું કોઈ જ કામ નથી. તારે કાંઈ કરવાનું નહીં. તને 2 ટાઈમ તને ચા મળી જશે, તને ખાવાનું મળી જશે. તારે કાંઈ જ કરવાનું નથી. તારે ખાલી સ્ક્રોલ કરવાનું છે. તારે જે રીલ જોવાય જો, જેમાં કોમેન્ટ કરવી એમાં કોમેન્ટ કર, જે શેર કરવું શેર કર, જ્યાંથી ન્યૂઝ કન્ઝ્યુમ કરવા ન્યૂઝ કન્ઝ્યુમ કર, યુટ્યુબ જોવું તો યુટ્યુબ જો, સવારથી લઈને રાત સુધી 12 કલાક. રાત્રે તમે એને મળશો ને, એ બીમાર થઈ ગયો હશે. એમ કહેશે મારે મરી જવું. કારણ કે આપણું બ્રેન આની માટે બનેલું જ નથી, આટલી બધી ઇન્ફોર્મેશન માટે. વી કેન perceive and proceed very limited information. Very limited information. એટલે જે ઇન્ફોર્મેશન આપણા કામની જ નથી, એ શું કામ કન્ઝ્યુમ કરવાની? અને એટલે જ મને ફોરવર્ડ ઉપર બહુ જ ગુસ્સો હોય. તો મને નક્કી કરવા દે ને કયું મારે કન્ઝ્યુમ કરવાનું. વાય યુ આર ફોરવર્ડિંગ ઇટ ટુ મી? તને ગમે તારી પાસે રાખ. તો મારે શું જોવું એ તો હું નક્કી કરીશ ને. મારે ન્યૂઝ નથી જોવા, મને નથી મજા આવતી, હું બેચેન થઈ જાઉં છું, મને ચિંતા થાય છે. અને કોન્સ્ટન્ટલી, અને બિકોઝ દરેકે પોતાની ન્યૂઝ મીડિયા એજન્સી ચલાવવાની હોય, દરેકે છાપું ચલાવવાનું હોય, દરેકે સોશિયલ મીડિયાના પેજ ચલાવવાના હોય, એટલે સતત તમને એવું જ લાગશે કે આપણા ઉપર એક સંકટ તોળાઈ રહ્યું છે. એઝ ઇફ ધ સ્કાય ઇઝ ફોલિંગ. કાં તો આર્થિક સંકટ છે, કાં તો રાજકીય સંકટ છે, કાં તો ધાર્મિક સંકટ છે. કોન્સ્ટન્ટલી તમને એવું જ ફીલ કરાવવામાં આવશે કે ધેર ઇઝ અ ક્રાઇસિસ. અને તમે રિસ્પોન્ડ કરો, જલ્દી રિએક્ટ કરો, કંઈક રિએક્ટ કરો, 10 જણને મોકલો જલ્દી. તો દેટ ઇઝ માઇન્ડફુલ કોન્ટેન્ટ કન્ઝમ્પશન, કે શું જોવાથી મને શું મળે છે એ હું નક્કી કરીશ. અને એટલે દેર ઇઝ અ સ્માર્ટ વે ઓફ એક્સપ્લોઇટિંગ ધ અલ્ગોરિધમ, કે તમે એક અલ્ટરનેટ એકાઉન્ટ બનાવો કોઈ બીજા નામથી કે ડમી નામથી કે જે બી હોય, અને એમાંથી માત્ર એ જ કન્ઝ્યુમ કરો, એને જ ફોલો કરો જે તમે ઈચ્છો છો. દેટ ઇઝ એક્સપ્લોઇટિંગ ધ અલ્ગોરિધમ. અને તમે તમારા કરંટ એકાઉન્ટમાંથી કરી શકો કે તમે જે ફોટોને લાઇક કરશો, તમે જે રીલને લાઇક કરશો, ઇન્સ્ટાગ્રામ તમને એ જ બતાવ્યા કરશે. સો તમે બુક પર જઈને, કોઈ બુકસ્ટાગ્રામ પર જઈને કોઈ બુકના પિક્ચરને લાઇક કરો છો તો ફીડમાં એ જ આવશે. સો દેટ ઇઝ બિંગ માઇન્ડફુલ અબાઉટ કન્ટેન્ટ કન્ઝમ્પશન. નેક્સ્ટ ઇઝ શેર, હેલ્પ, એક્સપ્રેસ. તો આપણા દરેક પાસે એવું કંઈક રહેલું છે જે આપણે શેર કરી શકીએ. ઓસ્ટિન ક્લેનરની એક બહુ સરસ બુક છે, શો યોર વર્ક. શો યોર વર્ક એટલે કે કંઈ પણ શેર કરો જગત સાથે. તમારી પાસે શું છે એવું શેર કરવા માટે? કાં તો
કોઈ લેસન હશે, કાં તો એક્સપિરિયન્સ હશે, કાં તો સ્કિલ હશે, કાં તો નોલેજ હશે. તમારી પાસે કંઈક એવું છે, દરેક પાસે એવું કંઈક હોય છે કે જે એ જગત સાથે શેર કરી શકે. અને જો કશું જ ન હોય તો આસ્ક યોરસેલ્ફ વન ક્વેશ્ચન, તમને શું શીખવું ગમે છે? તમને જે શીખવું ગમતું હોય એ તમે લોકો સાથે શેર કરો. તમારા ફેલિયર્સ શેર કરો, તમારી લર્નિંગ પ્રોસેસ શેર કરો, તમારા એડવેન્ચર્સ શેર કરો, તમારા અનુભવો શેર કરો, વોટ એવર, શેર વિથ ધ વર્લ્ડ. કારણ કે જેવું તમે કશુંક શેર કરવાની શરૂઆત કરો છો, તમારો સેલ્ફ એસ્ટીમ વધવા લાગે છે. આ શિક્ષકો કેટલા મોજમાં હોય છે. ઓકે, ઓર ખાલી શિક્ષકો નહીં, તમે જ્યારે કોઈને ભણાવો છો, તમને કંઈક શીખવો છો ને, ત્યારે આપોઆપ તમારું આત્મબળ વધવા લાગે છે. તો ઇટ ઇઝ ધ પાવર ઓફ શેરિંગ. કે તમે તમારી પાસે જે છે, તમે લેહ લદ્દાખ જઈને આવ્યા છો અને તમે જેવું કોઈક સાંભળશો ને કે કોઈક ટ્રીપ પ્લાન કરી રહ્યું છે, ઓટોમેટિકલી તમે બધું કહેવા લાગશો કે ત્યાં તો પછી છે ને અહીંથી આવું થાય, અહીંથી આવું થાય, અહીંથી બાઇક લેજો, અહીંથી આમ કરજો. સો દેટ ઇઝ શેરિંગ યોર એક્સપિરિયન્સ. તમે ક્યાંક નિષ્ફળ ગયા હો તો એ પણ શેર કરો કે હું અહીંયા પડ્યો હતો, અહીંયા આ નિષ્ફળતા મળી હતી. ઓર ધ બેસ્ટ વે ઇઝ જે તમે શીખી રહ્યા છો એ જગત સાથે શેર કરો, જે હું કરું છું. મતલબ મને એવું લાગે કે આ પુસ્તકમાંથી આજે મેં વાંચ્યું છે ને મારે તમારી સાથે શેર કરવું જોઈએ, તો નેક્સ્ટ ડેનું રીલ બની જશે. બિકોઝ આઈ ફીલ ધીસ ઇઝ ટુ ગુડ ઇન્ફોર્મેશન ટુ બી ઇગ્નોર્ડ. આ મારે તમારી સાથે શેર કરવી જ પડશે. દેટ ઇઝ ધ અર્જ ટુ શેર, એ દરેકમાં રહેલી હોય. કોઈકની પાસે બિઝનેસ આઈડિયાઝ હોય, કોઈકની પાસે મ્યુઝિકનું નોલેજ હોય, કોઈની પાસે શેર બજારનું નોલેજ હોય, ઘણું બધું. મતલબ દરેક પાસે કંઈક કંઈક છે ને. કોઈકની પાસે કુકિંગનું હોય છે, રેસિપીઝનું હોય છે, દરેક પાસે કંઈક હોય છે. તો શેર ઇટ વિથ ધ વર્લ્ડ અને તમારી નીશ બનાવો અને તમારું ઓડિયન્સ ધીરે ધીરે એમાં આવતું જશે. સેકન્ડ ઇઝ હેલ્પ સમવન. યુ નો, દેટ ઇઝ ધ બેસ્ટ વે ટુ લિફ્ટ યોર સેલ્ફ એસ્ટીમ. જ્યારે તમે કોઈને મદદ કરો છો ત્યારે તમે આપોઆપ તમારું સ્વમાન બેઠું કરો છો. સો દેટ ઇઝ ધ બેસ્ટ વે ટુ ગેટ બેક ટુ યોર લાઈફ, કે મેક સમવન્સ ડે. અને કોઈનો દિવસ બનાવવા માટે કે સુધારવા માટે તમારી કિડની ડોનેટ કરવાની જરૂર નથી, કે તમારે બધું બેંક બેલેન્સ જેટલું છે એ આપી દો, એવું નથી. તમે ખાલી એક સ્માઇલ આપી દો તો એનો દિવસ સુધરી જશે. એક જેન્યુઇન કોમ્પ્લિમેન્ટ આપો કે આજે ફ્રેશ લાગો છો, આજે સરસ લાગો છો. જેન્યુઇન કોમ્પ્લિમેન્ટ. અને જેન્યુઇન કોમ્પ્લિમેન્ટ અને ફ્લેટરી વચ્ચે એટલો જ ભેદ છે કે જેમાં તમને કોઈ સ્વાર્થ નથી, જેની પાસે તમને કશો જ લાભ નથી મળવાનો, એને તમે કોમ્પ્લિમેન્ટ આપો છો ને, દેટ ઇઝ વેરી જેન્યુઇન. કોઈ પણ પ્રકારના વ્યક્તિગત લાભ વગર. ચોકીદારને તમે કહો ને કે પાર્કિંગ સરસ કરાવ્યું છે, એ રાજી થઈ જશે. હવે એની પાસે તમને શું મળવાનું છે? તો અને કારણ કે જ્યારે તમે કોઈને પોતાની જાત વિશે સારું ફીલ કરવામાં મદદ કરો છો ને, ત્યારે તમે આપોઆપ જાત વિશે સારું ફીલ કરવા લાગો છો. ધ બેસ્ટ થિંગ ઇઝ બી સમવન્સ ઓડિયન્સ, બી અ લિસનર. પછી શું થયું કે હું બેઠો છું, ચાલ હું સાંભળું છું, કે મને. અને જેવું તમને વાત કહેવાની શરૂઆત કરશે ને, તમે સાંભળતા જશો એક્ટિવલી, તો એને બહુ સારું ફીલ થશે અને સાથે સાથે તમને પણ સારું ફીલ થશે. તો દરેક વખતે કંઈક આપીને હેલ્પ થાય એવું જરૂર નથી. આજના યુગમાં તો સાંભળીને હેલ્પ થાય છે. બી એન એક્ટિવ, કારણ કે શ્રોતા જ નથી, બધાને બોલવું છે. ઓલ આર સ્પીકર્સ. અને એમાં તો એટલાક તો સુપર મોટિવેશનલ સ્પીકર્સ છે. તો એ તો મોટિવેશન તો સૌથી મોટી હિંસા છે એકચ્યુઅલી. ધ રાઇટ વર્ડ ઇઝ એજ્યુકેશન. પણ આપણે ત્યાં એજ્યુકેશનની એટલી બધી તંગી છે કે જે મળે એ મોટિવેશન જ લાગે. તમે નિશાળે શિક્ષણ મેળવવા જતા કે મોટિવેશન મેળવવા જતા? તો બધાને મોટિવેશન ન કહેવાય. ધીસ ઇઝ એજ્યુકેશન, રાઈટ? સો હેલ્પ. એન્ડ લાસ્ટ ઇઝ એક્સપ્રેસ. ઓકે, આ બહુ જરૂરી છે. કારણ કે આ એડિથ ઈગર છે. હવે આનું મહત્વ એ છે કે આ એ લેડી છે જેણે ઓશવિટ્સ કેમ્પ સર્વાઈવ કર્યો હતો. ઓશવિટ્સ કોન્સન્ટ્રેશન કેમ્પ. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન નાઝી લોકોએ જ્યારે બધાને કબજે કરી લીધા અને બંદી બનાવી લીધા અને ખૂબ યાતનામાંથી પસાર થવું પડ્યું 2 વર્ષ 3 વર્ષ સુધી, ત્યારે જુલમ વચ્ચે, અત્યાચાર વચ્ચે, ગુલામી વચ્ચે તેઓ અડગ રહ્યા, ટકી રહ્યા. અને પછી જે વિક્ટર ફ્રેન્કલની વાત આપણે સાંભળી છે, મેન સર્ચ ફોર મિનિંગ પુસ્તકમાં, એવી જ રીતે આ એડિથ ઈગર છે.
અને એડી થિગરે એમનું એક પુસ્તક લખ્યું 92 વર્ષની ઉંમરે, જેનું નામ છે ધ ગિફ્ટ. એ પુસ્તક બહુ સરસ છે. પણ એમનું એક બહુ કોટ મને બહુ ગમે છે, સરસ કોટ છે, કે ધ અપોઝિટ ઓફ ડિપ્રેશન ઇઝ એક્સપ્રેશન. તમે એક્સપ્રેસ કરો. ઓકે, because what comes out of you doesn't make you sick, what stays in there does. હા જી, માઇક આપો ને. હા, માઇક એક આગળ રાખી મૂકો ને, આપણે પછી ક્વેશ્ચન આન્સર વખતે તો કરીએ, પણ એમને કંઈક પૂછવું છે. હા, સર, કોઈ પોતાનું શેર કરતું હોય ને, હા, માનો કે તકલીફ, હા, તો નેગેટિવ કરીને ભગાડી મૂકે. આ પોતાનો કચરો આમાં ઠલવે છે, એવી હા, રીતે. ઓકે, કોકની દીકરી ભાગી ગઈ હોય બિચારી, કોક હા, ખરાબ પાત્ર, આવા શબ્દ ન વપરાય, હમ, મેરેજ કર્યા હોય ખરાબ પાત્ર, તો ઓબ્વિયસ છે કે એના મા બાપને દુઃખ થવાનું હોય, તો એ બિચારા શેર કરવા જઈને તો નેગેટિવ ઓકે, કરીને. ફાઇન, એની વાત કરીએ આપણે. તો શેર કોની સામે કરવું એ પણ મહત્વનું છે, કોની સાથે કરવું એ પણ મહત્વનું છે. તો યુઝ્યુઅલી આપણે એવું કહેવાય છે કે તમે જ્યારે તમારી વાર્તા શેર કરતા હો ને, ત્યારે વચ્ચે એક પોઝ લો. જો સામેવાળો પછી એવું પૂછે ને, તો જ વાર્તા પૂરી કરો. બિકોઝ એવરીબડી ઇઝ નોટ ઇન્ટરેસ્ટેડ. કેટલાક લોકો સહાનુભૂતિ માટે સાંભળતા હોય છે, કેટલાક લોકો માહિતી મેળવવા માટે. ઓકે, અને એટલે જ ડોન્ટ રિલાય ઓન એનીબડી. જ્યારે વાત શેર કરવાની આવે ત્યારે કોઈના પર ભરોસો ન કરો. તમારા ઘરમાં જો કોઈ એવું અંગત સભ્ય હોય કે જે તમારું શુભેચ્છક હોય, તો એની સાથે શેર કરી શકાય. ઓર ધ બેસ્ટ વેઝ આર આઈધર જર્નલિંગ ઓર ટેલિંગ ઇટ ટુ અ ફ્રેન્ડ ઓર અ થેરાપિસ્ટ. કોઈકની સાથે શેર કરવું જરૂરી છે. અને જો જીવનમાં એવા મિત્રો હોય ને, તો તમે બહુ જ સુખી છો, બહુ જ સુખી છો. જીવન બહુ આસાન થઈ જશે કે અડધી રાત્રે તમે ફોન કરીને તમે ભંગાણ, ભવાડા અને ભૂલો વિશે કહી શકો, અને એ તમને જજ નહીં કરે, એ સાંભળશે. એટલી ભયંકર ભૂલ હોય કે કહેવામાં શરમ આવે આપણને, પણ એ સાંભળી લેશે, એ સમજશે કે આ થાય, યુ એક્ટેડ બેડલી, એનાથી હું તને જજ નહીં કરું. એ પર્ટિક્યુલર મોમેન્ટમાં તારાથી આ થયું છે, પણ એનાથી તું ખરાબ નથી થઈ જતો. તો એવું જે કહે છે ને, એ મિત્ર છે, જે જજ નથી કરતો. અને જો જીવનમાં આવા લોકો હોય ને, તો એ સૌથી મોટું સુખ છે, કારણ કે ત્યાં જ તમે બધું ઠાલવી શકો છો. એ તમને સાંભળશે. આ બહુ જરૂરી છે. કાં તો ઘરમાં સામાન્ય રીતે અમુક ઉંમર સુધી તો કાં ભાઈ બહેન હોય, કાં મમ્મી પપ્પા હોય, તો કોઈક તો એવું પાત્ર હશે ને ઘરમાં કે જે તમને નોન જજમેન્ટલ થઈને સાંભળે તમારી વાતો. અને કોઈ ન હોય, થેરાપિસ્ટ છે, ત્યાં તો થેરાપિસ્ટનો રોલ આવે છે. એ તમને જજ નહીં કરે. તમે કહી દો, જે ગંદકી તમારા મનમાં હોય એ ઠાલવી દો. સિગમન્ડ ફ્રોઈડ સાયકો એનાલિસ્ટ હતા. ઓકે, તો સાયકો એનાલિસિસ દ્વારા એ સારવાર કરતા. અને એ કાઉચ પર દર્દીને સુડાવી રાખે, ફેસ ટુ ફેસ નહીં, કાઉચ પર સુડાવી રાખે, અને એ શરત એક જ કે તમારા મનમાં જે કાંઈ હોય એ તમારે મને કહેવાનું. જે પણ અગલી વિચાર હોય, જે કંઈ એમ્બેરેસિંગ વિચાર હોય, જે કંઈ તમે ભૂલો કરી હોય, તમે કહી દો. જ્યાં સુધી તમે કહેશો નહીં, શેર નહીં કરો, એક્સપ્રેસ નહીં કરો, ત્યાં સુધી તમે મુક્ત નહીં થાઓ. જ્યારે આપણે સપ્રેસ કરીએ છીએ ત્યારે બીમાર થઈએ છીએ. યા એટલો ટાઈમ શાંતિથી ઘરે રહી એકલા જ, અને આપણે ઈ મેટરમાંથી બહાર નીકળી શકીએ. બિલકુલ, બિલકુલ. એ નેક્સ્ટ છો, તમે આગલા તબક્કામાં પહોંચી ગયા છો ઓલરેડી. એટલા માટે હા, કે આપણે ફ્રેન્ડ્સ પાસે જે એક્સપેક્ટેશન રાખીએ એવું True. જરૂરી નથી કે ઈ True. આપણને ઈ ઇઝ ધેટ ટાઈમ True. આપણી સાથે ઈ સાચી રીતે. વાત, સાચી વાત, સાચી વાત. બેસ્ટ. તો હું તમને આના પછીનો જે સ્ટેપ છે ને, એ આ જ છે. તમે ઓલરેડી ઉપર ચડી ગયા છો આનાથી. સો યુ આર વન સ્ટેપ હાયર અબાવ. ગુડ. સો આ ધીસ ઇઝ ધ મેજિક ઓફ એક્સપ્રેશન, કે જેવું તમે અભિવ્યક્ત થાવ છો, અભિવ્યક્તિ કરો છો, ઘણું બધું હળવું થઈ ફોન જાય છે. સ્વિચ ઓફ કરી દેવાનું. જે એકદમ નજીકના વ્યક્તિ છે એને કહી દેવાનું કે તમે થોડો ટાઈમ મને એકલી રહેવા દો. એવું તો સતત કહેવું પડે છે.
સૌથી વધારે નજીકના તમે વ્યક્તિઓ શેર કરવાનું કીધું ને એટલે મેં તમને કીધું કે શેર કરવું જરૂરી છે. આપણે જે ના, બિલકુલ. માઇન્ડસેટ હોય એવું સામે જુઓ, વાળા ઇટ ઇઝ પર્ટિક્યુલર, મેં એટલે જ પહેલા કીધું કે ધીસ ઇઝ એન ઇન્ડિવિજ્યુઅલાઇઝડ પેટર્ન. આ જરૂરી નથી. મેં જે શેર કરી મારી વ્યથા, એ મારી સામે એક પ્રોફેશનલ સાયકેટ્રિસ્ટ બેઠા હતા. ઓકે, મેં એમની સામે શેર કરી. હું કોઈની સાથે કરી ન શક્યો. મેં મિત્રને કરવાની કોશિશ કરી, પણ મને એવું લાગ્યું કે રિસ્પોન્સ નથી, તો મેં ન કરી આગળ. એ માઇક તેથી લેલો ને, અવાજ આવે છે. હા, તો મેં પણ પછી અટકી ગયો હું. અને એટલે જ્યાં તમને એવું લાગે કે યોગ્ય રિસ્પોન્સ નહીં મળે, તમારી શેર કરવાની ઈચ્છા જ નથી થતી, એક્સપ્રેસ કરવાની ઈચ્છા જ નથી થતી. હું એટલે કહી શક્યો કારણ કે એ સાયકેટ્રિસ્ટ હતો. મારા મિત્ર તો હતો, પણ એના કરતાં વધારે એનું ડેઝિગ્નેશનને કારણે હું કહી શક્યો આ બધી વાત. તો બિલકુલ જરૂર નથી કે તમે એક્સપ્રેસ કરો. જો તમે આત્મચિંતન દ્વારા એમાંથી બહાર આવી શકો, તો એ તો પ્રજ્ઞાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે, શ્રેષ્ઠ સાબિતી છે કે તમારામાં એટલી અવેરનેસ છે. ઓકે, તો નેક્સ્ટ ઇઝ એમ્બ્રેસ બોર્ડમ, સોલિટ્યુડ ને ચેલેન્જીસ. આમાં પહેલા બે છે ને, એમાં તમારી વાત આવી ગઈ, બોર્ડમ એન્ડ સોલિટ્યુડ. સી, બોર્ડમ ઇઝ વેરી નેસેસરી ફોર હ્યુમન લાઈફ. કંટાળાનો અભાવ આપણને બીમાર કરે છે, અને માનસિક સ્વાસ્થ્યનો મોટાભાગનો પ્રોબ્લેમ એ આ છે, કંટાળાનો અભાવ. કારણ કે આપણે કંટાળો અનુભવતા જ નથી, અને જે બોર્ડમ નથી અનુભવતું એનું માઇન્ડ કોન્સ્ટન્ટલી ઓવર સ્ટિમ્યુલેટેડ રહે છે, કોન્સ્ટન્ટલી ઓવર સ્ટિમ્યુલેટેડ. બોર્ડમ અટકાવવા માટે તમે શું કરશો? કાં તો ટીવી જોશો, કાં તો બહાર જશો, કાં તો કોકને મળશો, એ પાછી બે વાતો સંભળાવશે. હા, રાઈટ. So boredom is very important. Boredom is the basic human need. કારણ કે deficiency of boredom will lead to overstimulated minds. અને જે કાંઈ ઓવરસ્ટિમ્યુલેશન થાય એનું પછી ડિપ્રેશન આવવાનું જ છે. બેસ્ટ એક્ઝામ્પલ ઇઝ આલ્કોહોલ. અત્યારે ભલે તમે યુફોરિયામાં હો, બીજી દિવસની સવાર કેટલી ભયંકર હોય છે. કેટલાક એવી દલીલો કરે, પણ મને ફ્રેશ લાગે. Usually stimulation is followed by depression. તો બોર્ડમ જે છે, ઇટ ઇઝ ધ બેસ્ટ મોટિવેશનલ સ્ટેટ, કારણ કે એમાં તમે પ્રવૃત્તિ ઝંખો છો. ઇટ ઇઝ ધ પ્રિકર્સર ઓફ ક્રિએટિવિટી. અને બેસ્ટ થિંગ ઇઝ કે બોર્ડમ ઇઝ ઇઝીલી અવેલેબલ, ક્યાંય ગોતવા નથી જવી પડતી. ઘરમાં એક જગ્યાએ બેસ જાવ કાંઈ કર્યા વગર, આપોઆપ કંટાળો અનુભવવા લાગશો. તો એમ્બ્રેસ બોર્ડમ, ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. કે જ્યારે તમે કંટાળાની 10, 15, 20 મિનિટ કંટાળા પછી બહાર આવશો ને, ત્યારે તમારું આખું બધું રીસેટ થઈ ગયું હશે. સેકન્ડ ઇઝ સોલિટ્યુડ. અહીંયા તમારો જવાબ છે. બિકોઝ એકાંતમાંથી આત્મબળ જન્મે છે, એકાંતમાંથી સ્પષ્ટતા જન્મે છે, એકાંતમાંથી બેફિકરાઈ જન્મે છે, એકાંતમાંથી ઇન્ડિપેન્ડન્સ જન્મે છે. આના હું જેટલા ગુણગાન ગાવ એટલા ઓછા છે. કારણ કે હું એકાંત પ્રિય છું, એટલે હું આટલું બધું એકાંતને ગ્લોરીફાય કરું છું. પણ મને એવું લાગે છે કે માનવ જીવનની બધી સમસ્યાઓના જવાબો એકાંતમાં રહેલા છે. કારણ કે આપણી મોટાભાગની સમસ્યાઓ એકલા પડી જવાના ડરમાંથી ઉદ્ભવતી હોય છે. તો સોલિટ્યુડ ઇઝ સમથિંગ દેટ ઇઝ વેરી બેઝિક ફોર મેન્ટલ હેલ્થ. જો તમે એકાંત નથી માણી શકતા, તો તમે મેન્ટલ હેલ્થ સારું થાય એવી અપેક્ષા ન રાખો. કારણ કે બ્લેઝ પાસ્કલ ગણિત શાસ્ત્રી હતા, એમનું આ વિધાન મારું પ્રિય છે કે ઓલ ઓફ હ્યુમેનિટીઝ પ્રોબ્લેમ સ્ટેમ ફ્રોમ મેન્સ ઇનેબિલિટી ટુ સિટ ક્વાઇટલી ઇન અ રૂમ અલોન. એક બંધ ઓરડામાં આપણે શાંતિથી એકલા રહી નથી શકતા, એટલે આ બધી તકલીફો છે. અને ઇટ ઇઝ સો ટ્રુ કે આપણે એક જગ્યાએ શાંતિથી એક પુસ્તક લઈને બેસી નથી શકતા એક ખૂણામાં, એટલે કેટલા બધા કાંડ કરીને આવીએ છીએ. કાં તો ક્યાંકથી હાર્ટબ્રેક કરીને આવીએ, કાં તો રિજેક્ટ થઈને આવીએ, કાં તો ઝઘડો કરીને આવીએ, કાં તો અપેક્ષાઓ રાખીને આવીએ. કારણ કે આપણે એકલા બેસી નથી શકતા. જાત સાથેની ભાઈબંધી ભૂલી જ ગયા છીએ આપણે. અને એટલે એકાંતમાંથી આત્મબળ જન્મે છે કે જે માણસ એકલો રહી શકે છે ને તમે હરાવી ન શકો.
એને જગત પાસેથી કોઈ અપેક્ષા જ નથી. ભાઈ હું આમે એકલો જ છું, અહીંયા જ બેઠો છું, તું આવતોય ઠીક છે, ના આવતોય ઠીક, આવીશ તો ચા પીશું, નહીં તો હું બુક વાંચીશ. તમે એ મેન્ટેલિટીને કઈ રીતે હરાવી શકો? હું તારી રાહ નહીં જોઉં, તું આવીશ તો તારો આવકાર કરીશ. આઈ વિલ નોટ વેઇટ. મને કોઈ અપેક્ષા નથી. જી મળતી હોય ત્યારે આપણે એમ કીધું કે આત્મમંથન. હા હેલો. હા જ્યારે બારે નેગેટિવિટી મળે, આપણને ખબર છે કે આપણે એક્સપ્રેસ કરશું એ હા. સમજવા માટે સામેવાળું વ્યક્તિ અવેલેબલ નથી, હા તો આપણે એમ કહીએ કે આત્મમંથન કરવું. હા. પણ એના માટે કોઈ વખત અંદર બી એટલી નેગેટિવિટી કોઈમાં હોય હોય. કે એ પોતાને ઓર ગિલ્ટ એમ થાય કે એકલા બેઠા તો એને ઓર વધારે ગિલ્ટ માથે લઈ લીધું. જી, તો true. એને ક્યોર કરવા ટ્રુ આપણે ટ્રુ એની આપણે વાત કરીએ. ફાઇન. સો ઇટ ઇઝ જે સેલ્ફ સેબોટેજ છે એની તમે વાત કરો છો, ગિલ્ટની વાત કરો છો. સી દેર ઇઝ અ ટર્મ વિપશ્યના. ઓકે, નાવ વિપશ્યનાનો મિનિંગ શું થાય? આમ તો એ પાલી ભાષાનો શબ્દ છે. વિપશ્યનાનો મિનિંગ ખબર છે કોને? પશ્ય. હા જી, યસ. તો પશ્ય એટલે જોવું, જસ્ટ ટુ વોચ, ટુ ઓબ્ઝર્વ, ટુ ઓબ્ઝર્વ. તો વિપશ્યના ઇઝ ઓબ્ઝર્વેશન. અને એટલે જ મેડિટેશન જેને આપણે કહીએ છીએ ને સૌથી મોટો વિરોધાભાસ છે. મેડિટેશન એટલે ચિંતન કરવું, વિચાર કરવો. આપણે કોઈકને કહીએ યુ મેડિટેટ ઓન ધીસ, તમે આના પર વિચાર કરી જુઓ. સો મેડિટેશન ઇઝ observation of your thoughts, your feelings, whatever you are feeling. Or see, આમાં ત્રણ વસ્તુ આવે બેઝિકલી: your emotions, your thoughts, and any idea that arises in your mind. અભિપ્રાયો જે તમે કીધા હમણાં. તો આ એટલે જરૂરી છે કારણ કે વિપશ્યના દરેક માટે શક્ય નથી હોતી. અને તમે 7 દિવસ 10 દિવસની શિબિર કરીને આવો, પછી પાછું આવવાનું ત્યાં ને ત્યાં જ એનું ઈ જ થઈ જવાનું છે. તો એની માટે મેં સગવડતા ખાતર એક ટર્મ બનાવી છે, માઇક્રો વિપશ્યના. માઇક્રો વિપશ્યના એટલે કે રોજની 10 મિનિટ કે 20 મિનિટ કે 30 મિનિટ કશું જ કર્યા વગર એક જગ્યાએ આંખો બંધ કરીને શાંતિથી બેઠા રહો. હા, વિધાઉટ ડુઈંગ નથિંગ, વિધાઉટ ડુઈંગ એનીથિંગ, ડુઈંગ નથિંગ. કોઈ ગેજેટ નહીં, કોઈ કંપની નહીં, કોઈ ટીવી નહીં, કોઈ પુસ્તક નહીં, કંઈ જ નહીં. તમે ઈચ્છો એ કરી શકો છો. તમે બોર્ડમ અનુભવો, રાઈટ? પંખાનો અવાજ કેવો કિચડ કિચડ થાય છે એ સાંભળો, દિવાલમાં કેટલી તિરાડો પડી છે એ ગણો, ગરોળી હોય તો ગરોળી સાથે વાતો કરો. પણ બેસ્ટ જે એક્ટિવિટી તમે કરી શકશો એ છે ઓબ્ઝર્વ યોર થોટ્સ. તમે જે ગિલ્ટની વાત કરો છો એ કોણ બોલે છે? કોણ બોલે છે? ઇટ ઇઝ યોર ઇનર વોઇસ, ઇટ ઇઝ યોર ઇનર ક્રિટિક. એ તમે નથી. તો જ્યારે તમે એના વચ્ચે ડિસ્ટન્સ ઊભું કરશો ત્યારે તમે એની અસરમાંથી મુક્ત થઈ જશો. ઠીક છે, બોલે રાખે. તો ક્યારે આવું થાય? જ્યારે તમે સપોઝ તમે કોઈ અજાણી વ્યક્તિને મળો છો પહેલી વાર, તો તમે એને ઓળખશો નહીં. જેમ જેમ તમે એને મળતા જાઓ, તમે એને રોજ મળતા જાઓ, ધીરે ધીરે તમે એને ઓળખતા જશો. તો એવી જ રીતે જ્યારે તમે રોજ 20 મિનિટ તમારી જાત સાથે પસાર કરશો ત્યારે તમે તમારા વિચારોની પેટર્નને ઓળખવા લાગશો. તમારું નામ શું? વૈદેહી. તો તમે ધીરે ધીરે કે ઓકે, હવે વૈદેહી આ પરિસ્થિતિમાં આવું જ વિચારશે. ઓકે, તો તમારે વૈદેહીની બહાર નીકળીને વૈદેહીના વિચારોને ઓબ્ઝર્વ કરવાના છે, જેને આપણે સાક્ષી ભાવ કહીએ. ઓકે, જે કૃષ્ણ ભગવાને જે સાક્ષી ભાવ કહ્યો છે, એ સાક્ષી ભાવ શું છે? તમે બહુ તાટસ્થ્યતાથી તમારા વિચારોને ઓબ્ઝર્વ કરો, એને સારા કે ખરાબ લેબલ કર્યા વગર, એને જજ કર્યા વગર. આ થોટ સારો છે, ખરાબ છે, નેગેટિવ છે, પોઝિટિવ છે, નહીં, છે, બસ એટલું જ. ઓકે, એન્ડ ધેટ થોટ ઇઝ નોટ ગોઈંગ ટુ હાર્મ યુ. કે તમે તમારા વિશે જેટલી ગંદકી ફેલાવી એટલી ફેલાવી લો મનમાં, પણ એનાથી તમને કાંઈ અસર નથી થવાની. સો દેટ ઇઝ ક્રિએટિંગ અ ડિસ્ટન્સ. અને એ જેમ જેમ તમે તમારા બ્રીધિંગ પર ફોકસ કરશો એમ એમ તમને ખ્યાલ આવશે કે આ બ્રીધિંગ છે એ તમારી કોન્શિયસ સેલ્ફ છે, તમારા વિચારો છે એ તમારી ઇગોઇક સેલ્ફ છે. ઇટ ઇઝ યોર ઇલ્યુઝનરી સેલ્ફ.
જે અસ્તિત્વમાં નથી. જ્યારે તમે તમારી કોન્શિયસ સેલ્ફ અને ઇગોઇક સેલ્ફ વચ્ચે અંતર કેળવી લો છો ત્યારે તમને બહુ નિરાશ થાય છે. અને આ જ સ્પિરિચ્યુઆલિટી છે. મતલબ જે બધી કોઈ પણ સ્પિરિચ્યુઅલ બુક ઉપાડીને તમે જોઈ લો, પાવર ઓફ નાવ હોય, અનટીથર્ડ સોલ હોય, મેડિટેશન ટેકનિક હોય કોઈની, કે જ્યારે તમે તમારા બ્રીથિંગ પર એકાગ્ર થાઓ છો ત્યારે તમે તમારા વિચારોને દૂરથી ઓબ્ઝર્વ કરી શકો છો. યુ ક્રિએટ અ ડિસ્ટન્સ. અને આ જ જોવાનું છે કે એમણે જે કહ્યું કે જ્યારે તમે શ્વાસ પર કેન્દ્રિત થાઓ છો, કારણ કે બ્રીથિંગ એક જ એવી વસ્તુ છે કે જે તમારા માઇન્ડ અને બોડીને જોડે છે. બ્રીથ ઇઝ ધ બ્રિજ બિટવીન બોડી એન્ડ માઇન્ડ. તો આ જે નેગેટિવ પેટર્ન છે એ ધીરે 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 તમે ઓળખતા જશો. જો શક્ય હોય તો લખતા જાઓ તો તમને વધારે ક્લેરિટી આવશે. જેવું તમે લખશો ને તમે એનાથી ડિસ્કનેક્ટ થઈ જશો. તમને ખ્યાલ આવશે કે આ વિચાર અહીંયા આવી ગયો છે. તો ધીસ ઇઝ ધ વે ઓફ ક્રિએટિંગ અ ડિસ્ટન્સ. એન્ડ થર્ડ ઇઝ ચેલેન્જીસ. સો અચીવ માસ્ટરી ઇન સોલિટ્યુડ, આઈ વુડ સે. પણ એ કદાચ મારા માટે એટલું સરળ છે કારણ કે હું ઇન્ટ્રોવર્ટ છું. કદાચ એક્સ્ટ્રોવર્ટ માટે એટલું સરળ ના પણ હોય. કે જેને એનર્જી જ ઇન્ટરેક્શનથી મળતી હોય એના માટે કદાચ એકલું રહેવું અઘરું હોય થોડું. એને સતત એ માણસો ઝંખે છે, ઇન્ટરેક્શન ઝંખે છે. પણ તેમ છતાં બિકોઝ અલ્ટિમેટલી આપણે ડિપેન્ડન્ટ છીએ ને લોકો ઉપર, તો એ તો ક્યારેક તો નિરાશા થવાની જ છે. અને એટલે હું મારી દીકરીને ઘણી વાર મજાકમાં કહેતો હોઉં છું કે જ્યારે જ્યારે જગતથી નિરાશ થઈશ ને ત્યારે પુસ્તકો તને ઉગારશે. એન્ડ ઇટ ઇઝ ટ્રુ ફોર એવરીવન. કારણ કે ડગલે ને પગલે કોઈક નિરાશ કરવાનું છે. આપણી અપેક્ષા પ્રમાણે તો જગત ચાલતું જ નથી, ચાલવાનું નથી. ક્યારેક તો ઉથમું થાય છે, આપણે ન ધાર્યું એવું આવે છે, હળકતું બધું. તો એવા દરેક સમયે એક જ રેસ્ક્યુ છે, પુસ્તકો, એકાંત, મ્યુઝિક ઓર આપણી ગમતી એક્ટિવિટી. તો એમ્બ્રેસ સોલિટ્યુડ. એન્ડ થર્ડ ઇઝ ચેલેન્જીસ. તો જ્યારે જ્યારે આપણે પડકારોમાંથી બહાર નીકળીએ છીએ, પડકારો ઝીલીએ છીએ, ત્યારે આપોઆપ આપણી માનસિક અવસ્થા બદલાય છે. આપણને આપણી જાત વધુ ગમવા લાગે છે. બિકોઝ આપણે પડકારો ઝીલવા માટે જ ડિઝાઇન થયેલા છીએ, એન્ટરટેન થવા માટે નહીં. આ સદીઓ જૂની પરંપરા છે કે જેવું આપણે કશુંક ચેલેન્જિંગ કરીએ છીએ આપણે જીવન તરફ પાછા આવીએ છીએ, મેન્ટલ હેલ્થ તરફ પાછા આવીએ છીએ. અને એક બહુ સરસ પુસ્તક છે ધ કમ્ફર્ટ ક્રાઇસિસ. માનવ જાતની મોટાભાગની સમસ્યાઓ વધુ પડતા કમ્ફર્ટથી સર્જાય છે. અત્યારે આપણી પાસે દરેક જાતના કમ્ફર્ટ છે, બરાબર. એસીમાં બેઠા છીએ, કોમ્યુનિકેશન એટલું ઇઝી થઈ ગયું છે, ટ્રાન્સપોર્ટેશન એટલું ઇઝી થઈ ગયું છે, શોપિંગ એટલું ઇઝી થઈ ગયું છે. મતલબ તમે એક ક્લિક કરો ને 10 મિનિટમાં તમારે ઘરે આવી જશે, બિગ બાસ્કેટમાંથી કે રિલાયન્સમાંથી. તો તમારે કોઈ સંઘર્ષ જ નથી જીવનમાં. કયો સંઘર્ષ રહ્યો હવે? તો સંઘર્ષનો અભાવ એ સૌથી મોટો સંઘર્ષ છે. કોઈ જીવનમાં કંઈ પડકાર જ નથી રહ્યા તો માનસિક સ્વાસ્થ્ય બગડવાનું જ છે. કારણ કે પડકારોનો સામનો કરીને જ સ્વાસ્થ્ય સુધરે છે. એવું તો આદિકાળથી ચાલતું આવ્યું છે. આ રીલ ને ઇન્ટરનેટ ને તો બધું હમણાંનું છે. આ હજારો વર્ષથી જે આપણું સબકોન્શિયસ ટેવાયેલું છે એનું શું? અને એટલે આ બુક જે છે ધ કમ્ફર્ટ ક્રાઇસિસ એ એવું કહે છે કે મોડર્ન લાઈફ ઇઝ ટુ ઇઝી એન્ડ ધેટ્સ અ પ્રોબ્લેમ. સો તમારા ડિસ્કમ્ફર્ટ્સ તમારે જાતે બનાવવા પડશે, તમારા પડકારો તમારે જાતે બનાવવા પડશે. અને એટલે એક જાપાનીઝ ટર્મ છે મિસોગી, MISOGI, મિસોગી. એને કહેવાય ધ પાવર ઓફ મિસોગી. પેલું છે માર્કર આપો ને પહેલા બોર્ડમાં, ધ પાવર ઓફ મિસોગી. તો આ જેપેનીઝ ટ્રેડિશન છે જેમાં આ જાપાનીઝ ટ્રેડિશન છે જેમાં એ લોકો વર્ષમાં એકવાર એવું કશુંક કરે છે જે ચેલેન્જિંગ હોય, આઈધર ફિઝિકલી ચેલેન્જિંગ હોય ઓર મેન્ટલી ચેલેન્જિંગ હોય. અને ફિઝિકલી ચેલેન્જિંગ એટલે તમે ઉપવાસ કરો સળંગ 6 દિવસ, 7 દિવસ, 24 દિવસ,
તો એ ફિઝિકલ ચેલેન્જ. સવારથી રાત સુધી તમે ખાલી પાણી ઉપર રહો, તો યુ આર ચેલેન્જિંગ યોર બોડી, યોર ઇન્સ્ટિંક્ટ્સ બેઝિકલી. ખાઈ લેવું એ આપણી વૃત્તિ છે, ભૂખ્યા રહેવું એ આપણો પડકાર છે, ચાલતા રહેવું, વાત કરવી એ વૃત્તિ છે, એક જગ્યાએ એકાંતમાં બેસવું એ પડકાર છે, કંટાળો અનુભવવો એ પડકાર છે, એન્ટરટેન થવું એ વૃત્તિ છે. રન અ મેરેથોન, જ્યારે તમે 10 કિલોમીટર દોડો છો એ પડકાર છે. આ બધી ફિઝિકલ ચેલેન્જીસ છે. એવરેસ્ટ ચડવા જાઓ, કોઈ માઉન્ટેનિયરિંગ કરો એ પડકાર છે. આ બધી ફિઝિકલ ચેલેન્જીસ છે. અને જ્યારે જ્યારે તમે ફિઝિકલ ચેલેન્જીસ ઓવરકમ કરો છો, ઓવરકમ ન કરો તો કાંઈ નહીં, યુ પુશ યોર લિમિટ્સ, એન્ડ વેન યુ પુશ યોર લિમિટ્સ યુ વિલ ફીલ ગુડ અબાઉટ યોર સેલ્ફ. ફિઝિકલ ચેલેન્જીસ ન હોય તો મેન્ટલ ચેલેન્જીસ, જેમ કે કોઈ એક રિસર્ચ પેપર લખવું એ મેન્ટલ ચેલેન્જ છે, ક્રોસવર્ડ ભરવું મેન્ટલ ચેલેન્જ છે, ફિક્શન વાંચવું મેન્ટલ ચેલેન્જ છે, ઇવન સિમ્પલ કોઈ બુક વાંચવી મેન્ટલ ચેલેન્જ છે. કારણ કે ઇટ રિક્વાયર્સ કેટલું બધી સર્કિટ આપણી ઉજાગર થઈ જાય છે ને. એક બુકને સમજવા માટે ઇટ્સ અ બિગ મેન્ટલ ચેલેન્જ પુસ્તક વાંચવું. એટલે પુસ્તક વાંચવા ભાઈ સારું લાગે છે, કારણ કે આપણે આપણા મગજને એટલું બધું કષ્ટ આપીએ છીએ વાંચતી વખતે. યસ, એ એક પડકાર છે. એન્ટરટેન થતી વખતે એટલી બધી ચેલેન્જ નથી આવતી. તો કોઈ બુક લખો એ સૌથી મોટી ચેલેન્જ છે, કારણ કે બહુ નીચો આવી જાય ઘણું બધું, ઘણી બધી જગ્યાથી ઇન્ફોર્મેશન રિસર્ચ કરવું પડે, નવા આઈડિયાઝ લેવા પડે. સો ઇટ્સ અ મેન્ટલ ચેલેન્જ. કોઈ પ્રોજેક્ટ પર કામ કરવું મેન્ટલ ચેલેન્જ છે. કોઈ બિઝનેસ શરૂ કરવો મેન્ટલ અને ફિઝિકલ બંને ચેલેન્જ છે. તો જ્યારે પણ આપણે કોઈ ચેલેન્જ ને આવકારીએ છીએ ત્યારે આપણે સ્વાસ્થ્ય તરફ પાછા આવીએ છીએ. પણ અગેન એ એવી ચેલેન્જ હોવી જોઈએ કે જેમાં જીતવું કમ્પલસરી નથી. કારણ કે એ પૂરી થાય ન થાય, એવરેસ્ટ ચડવા ગયા અડધેથી પાછા આવવા પડ્યું, દેટ્સ ફાઇન. જીતવું એ મકસદ નહોતો, પણ જાતને ચેલેન્જ કરવી એ મકસદ હતો. કેટલા બધા લોકો 10 કિલોમીટરની મેરેથોનમાં 6 કિલોમીટર નીકળી જાય છે, દેટ ઇઝ ફાઇન. પણ જો એ ગયા જ ન હોત તો, હા. સો મિસોગીનો આઈડિયા ઇઝ ટુ પુશ યોર લિમિટ્સ. જીતવું ઇઝ નોટ ધ ગોલ. અને જો તમારે સતત ફિઝિકલ ને મેન્ટલ ચેલેન્જ બંને જોઈતી હોય તો લગ્ન કરી લો. કશું જ ન થતું હોય ને અનઇવેન્ટફુલ, એ તો બહુ સુક્કો દિવસ લાગે છે આપણને. સો કંઈક સતત ઘટતા રહેવું પડે, કંઈક ઘટે તો મજા આવે. સો આ ચેલેન્જીસની વાત છે. પણ અગેન આમાં કેવું છે કે એ ચેલેન્જીસ આપણે નક્કી કરવાની છે કે આપણને કયા પ્રકારની ચેલેન્જ જોઈએ છે. તમારા ઉપર કોઈક આર્થિક ભેંસ આવી ગઈ હોય ને એની માટે તમારે રોજ સવારે વહેલા ઉઠીને જવું પડે તો એ યાતના છે, ચેલેન્જ નથી. તમે સ્વેચ્છાએ કશું કરવા નિર્ધારિત કરો છો એ ચેલેન્જ છે, કે તમે તમારી જાતને પડકારો છો કે હું કરી શકું કે નહીં, કે 2 કલાક જીમ કેમ ન થાય મારાથી, હું ટ્રેડમિલ પર આટલા મિનિટ કેમ દોડી ન શકું. એ ચેલેન્જ છે. યુ આર ચેલેન્જિંગ યોર સેલ્ફ. તો એ યાતના નથી, એ સંઘર્ષ નથી, એ તમે તમારી જાતને આપેલો પડકાર છે. ઓકે, સો આ અહીંયા સુધી પહોંચી ગયા. હવે ખાલી એક શિખર બાકી રહ્યું છે. ધીસ ઇઝ ધ એપિટોમ. અને એ શિખર એવું છે કે જો તમે ત્યાં સુધી પહોંચી જાઓ તો યુ આર કમ્પ્લીટલી હેલ્ધી, અને મોટે ભાગે તમારું આત્મસન્માન, તમારું સ્વબળ એની ચરમસીમાએ પહોંચી જાય છે. નાઉ યુ ટેલ મી કે કઈ એક્ટિવિટી હશે. યસ, સો ઇટ ઇઝ ક્રિએટ. ઓકે, ક્રિએટ સમથિંગ. This is the best way to build your self-esteem and improve your mental health. આનાથી સારું બીજું કશું નથી માનસિક સ્વાસ્થ્ય માટે. આ મેં બી અનુભવેલું છે, અને હું જેટલા લોકોને મળ્યો છું એ દરેક પાસેથી મને આ જાણવા મળ્યું છે કે જેવું તમે કશું ક્રિએટ કરો છો, ધીરે ધીરે તમે જાતના પ્રેમમાં પડતા જાઓ છો. બહુ સાદી અને સરળ વાત કરીએ આપણે કે જે લેડી પ્રેગ્નન્ટ થાય છે, બરાબર છે, એ પછી એકાંતમાં વાતો કરે છે એના બાળક સાથે, કારણ કે એ પોતાના ક્રિએશનના પ્રેમમાં પડી જાય છે.
પછી કોઈક આવે તો એ વાતો બંધ થઈ જાય પાછી. અને એટલે જ્યારે ક્રિએશન અને કન્સ્ટ્રક્શન વચ્ચે એ જ તફાવત છે. અંડર કન્સ્ટ્રક્શન બિલ્ડિંગ હશે એ કદરૂપું લાગશે, તમને એમ જ કહેશે કે હા હમણાં થઈ જાય ને પછી બતાવું તમને, હજી તો ચાલુ છે કામ. તો કન્સ્ટ્રક્શન એવું છે જે પૂરું થાય ને પછી જ ગમે છે. ક્રિએશન તો જ્યારથી પ્રક્રિયા શરૂ થાય ને ત્યારથી તમે એના પ્રેમમાં પડી જાઓ. ભલે એક જ ચેપ્ટર લખવાનું, પણ મારી નોવેલ મેં લખવાની શરૂ કરી દીધી છે, એક જ ચેપ્ટર લખાયું છે, પણ આઈ એમ ઇન લવ વિથ ધ પ્રોસેસ. જે ચિત્ર 6-8 કલાક ચિત્રો દોરે છે એ પહેલી પીછીથી એના પ્રેમમાં હોય છે, કારણ કે એની પ્રોસેસ શરૂ થઈ ગઈ છે. એ 3 મહિના હોય કે 6 મહિના હોય કે 8 મહિના હોય પ્રેગ્નન્સીના, ધ મધર ઇઝ ઓલવેઝ ઇન લવ વિથ ધ ક્રિએશન. અને શું શું ક્રિએટ કરી શકાય, તો મારી સમજ પ્રમાણે એવી આ 10 એક્ટિવિટીઝ મેં બનાવી છે કે જે 10 બ્યુટિફુલ થિંગ્સ અ હ્યુમન કેન ક્રિએટ. ઓકે, તો એમાં આર્ટ આવે, ક્રાફ્ટ આવે, રાઇટિંગ આવે, મ્યુઝિક આવે, ફૂડ આવે, ગાર્ડન્સ આવે. સૌથી ઇઝી છે ને કોમ્યુનિટીઝ છે. લોકો કોમ્યુનિટી ક્રિએટ કરે, અને કેટલી બધી કોમ્યુનિટીઝ છે. ડિઝીઝ જે હોય એમને એમની કોમ્યુનિટી છે, જે IBS વાળા પેશન્ટ હોય તો એમની કોમ્યુનિટી છે, CA પ્રોસ્ટેટ હોય તો એમની કોમ્યુનિટી છે, ઇન્ફર્ટાઇલિટી હોય તો એમની કોમ્યુનિટી છે. અને એટલે જ મેં કીધું કે એક સરખું દુઃખ ધરાવતા અનેક લોકો ભેગા હોય કોમ્યુનિટી બનાવે. અમેરિકામાં ગુજરાતી કોમ્યુનિટી હોય કે ભાઈ જે સંઘર્ષો આપણે ફેસ કરી રહ્યા છીએ અહીંયા આ અજાણ્યા દેશમાં, એ બધા લગભગ સરખા હોવાના. આપણા મૂળ સરખા છે, આપણી તકલીફો સરખી છે, તો આપણે કેમ સાથે મળીને એનો ઉપાય ના શોધીએ? એટલે કેટલા બધા એવા લોકો હશે કે જે સપોઝ જે દિવ્યાંગ હોય એમની અલગ કોમ્યુનિટી હોય કે ભાઈ પ્રોસ્થેટિક લિમ્બ ક્યાં મળે, કારણ કે એમના પ્રશ્નો અલગ હોય. એટલે બિલ્ડ કોમ્યુનિટીઝ, બિલ્ડ કન્ટેન્ટ, બિલ્ડ આઈડિયાઝ, બિઝનેસ, કંઈ પણ હોઈ શકે. સો જ્યારે તમે કશું ક્રિએટ કરો છો ત્યારે તમે કોન્ટ્રીબ્યુટર બની જાઓ છો. ધેન યુ આર નો લોંગર અ કન્ઝ્યુમર. સૌથી મોટું દુઃખ ત્યાં છે, યાતના, કે જ્યાં સુધી આપણે માત્ર કન્ઝ્યુમર રહીએ છીએ, કશું કન્ઝ્યુમ કરતા રહીએ, કાં રીલ હોય, કાંઈ કોન્ટેન્ટ હોય, કંઈ પણ હોય, એની પીસ. જેવા આપણે ક્રિએટર બની જઈએ છીએ, વી બીકમ ધ કોન્ટ્રીબ્યુટર. અને જેવા આપણે કશું કોન્ટ્રીબ્યુટ કરીએ છીએ એ પાંખો આપી દે છે. ઓકે, સો ધ ટેક અવે ઇઝ ધ સેમ માઇન્ડ that thinks of ending life can also be trained to fall in love with it again. ખાલી એને થોડીક તાલીમ આપવાની વાત છે. અને આ મારી દીકરીએ દોર્યું હતું જ્યારે 1-2 વર્ષ પહેલાં. આ તો એણે એમ જ દોર્યું હતું, પછી મેં એનું પિક્ચર પાડી લીધું કે ધ થિંગ્સ દેટ મેક મી હેપી. ઓકે, 12 વર્ષની હતી ત્યારે એણે દોર્યું હતું. તો જુઓ તમે, આમાં એણે સૌથી પહેલાં અહીંયા પ્રિયજનો દોર્યા છે વચ્ચે. વેકેશન વિથ ફેમિલી, આ ફેમિલી છે. અહીંયા પાણીપુરી છે, જુઓ. અહીંયા પ્લાન્ટ્સ છે, એને પ્લાન્ટ્સ બહુ ગમે છે. અહીંયા લાઇટિંગ છે, આઈસ્ક્રીમ, અહીંયા ક્રાફ્ટ છે, અહીંયા ટ્રીઝ એન્ડ બીચીસ, મેંગો, ફ્લાવર્સ, બાસ્કેટબોલ, રમતે આવી ગઈ, મ્યુઝિક, ડોગ્સ, એને પેટ્સ બહુ ગમે છે, મૂન, દિવાળી, મિલ્કશેક. આ જ જીવન. આમાં ક્યાંય પર્પઝની વાત જ નથી, આમાં ક્યાંય મિનિંગની વાત જ નથી. સો મને આ બહુ ગમ્યું આ ડ્રોઈંગ, એટલે મેં એનું પિક્ચર પાડી.